વિદ્યાર્થી મિત્રો, જ્યારે થશે એક્શન પર એક્શન ત્યારે જ થશે રિએક્શન. તો આજે આપણે એવા હોટ રસપ્રદ ચેપ્ટર જોવાના છીએ જે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ઉભારો ભાઈ, મને પછી દેખાશે ને. કાઢી દે, વીઆઈપી છે ચશ્મા, વીઆઈપી છે. તો શરૂઆત કરીએ બેટા આપણે આ રસપ્રદ ચેપ્ટરની. આજે આપણે શું જોઈશું? તો પહેલા તો જોવાની છે પ્રસ્તાવના, પછી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોવાના છે, ક્ષારણ જોવાનું છે અને ખોરાપણું જોવાનું છે. ક્લિયર છે બેટા? તમારા માટે એક મસ્ત જોરદાર શાયરી છે. પ્રક્રિયક જ્યારે મળે બંધન બદલાય છે. એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટે છે અને નવા બંધ બને છે. સમીકરણ એની સત્ય વાત કહેવાય. સમીકરણ એની સત્ય વાત કહેવાય છે. એ બધું તમે નેક્સ્ટ સમજશો. નવું જીવન મળે, નવો ગુણધર્મ ધારણ કરે છે. બેટા, હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ગેસ છે, પણ ભેગા મળીને શું બનાવે છે? પાણી. તો નવું જીવન બની કહેવાય, નવો ગુણધર્મ ધારણ કર્યો. જ્યાં પરમાણુ ક્યારેય ખોવાતો નથી, બસ રૂપ બદલાય છે. આપણે 9મા ધોરણની અંદર ભણ્યા છીએ કે ભાઈ દળ સંચારનો નિયમ એવું કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. બરાબર છે બેટા? જે પરમાણુ ક્યારેય ખોવાતો નથી, બસ શું થાય છે? એનું રૂપ બદલાય છે. શું બદલાય છે બેટા? રૂપ બદલાય છે. તો શરૂઆત કરીએ. જો તમે હજુ સુધી અમારી PW ની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી દો, કેમ કે તમને આ બધા જ વંશવાદ લેક્ચર, એકલા વંશવાદ લેક્ચર નહીં બેટા, DPP અને ક્લાસ નોટ પણ તમને ફ્રી મળી રહેવાની છે અમારી બેચમાં. તો આજે જ જોડાઓ અમારી બેચમાં. પ્રસ્તાવના જોઈએ હવે કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે અનેક પ્રકારના ફેરફારો જોઈએ છીએ આપણી આસપાસ. રોજિંદા જીવનમાં આપણે આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારોમાં એક અથવા એક કરતા વધુ પદાર્થોનો સમાવેશ થયેલો હોય છે. પહેલો જ જોઈએ, મમ્મી રસોડામાં બનાવતી હોય મસ્ત જોરદાર પનીર લબાબદાર કે જેનું સબ્જી બનાવતી, મમ્મી જોરદાર શું બનાવે છે? તો ખોરાકનું રંધાવવું. શું છે? ખોરાકનું રંધાવવું. બીજું છે આપણા શરીરની અંદર આપણે જૈવિક ક્રિયામાં ભણ્યા છીએ ભાઈ, જઠરની અંદર ખોરાક વલવાય છે, તો ખોરાકનું પાચન. બીજું શું જોઈએ? ખોરાકનું પાચન. ખોરાકનું પાચન. ત્રીજું જોવાનું છે દ્રાક્ષનું આથવણ. શું છે? દ્રાક્ષનું આથવણ. દ્રાક્ષનું આથવણ. અને ચોથું છે બેટા ક્ષારણ. તો વિવિધ પ્રકારના ફેરફારો છે જે આપણી આસપાસ થાય છે ને આપણે જોઈએ છીએ બેટા. જો વ્યાપક રૂપે જોઈએ તો ફેરફાર બે પ્રકારના છે. એક છે ભૌતિક ફેરફાર અને એક છે રાસાયણિક ફેરફાર. એક છે ભૌતિક ફેરફાર અને એક છે રાસાયણિક ફેરફાર. જોઈએ પહેલો જ ફેરફાર, ભૌતિક ફેરફાર. માની લો કે હું વાત કરું તો મારા જોડે એક કાગળ છે, માની લો કે લંબચોરસ છે. ચલો ભાઈ, હવે શું કરી દીધું મેં? ગળી વાળી દીધી, ગોળ થઈ ગયો. શું થઈ ગયો? ગોળ થઈ ગયો. પણ કાગળમાંથી શું પ્લાસ્ટિક બન્યું બેટા? શું કાગળમાંથી પ્લાસ્ટિક બન્યું? ના. શું ચેન્જ થયું? શું ચેન્જ થયું? એનો કદ. શું બદલાણું? એનો આકાર. પહેલા કદ વધારે હતું, હવે કદ ઓછું થયું. આકાર બદલાણો. તો કદ બદલાણો, આકાર બદલાણો, પણ શું પ્લાસ્ટિક થઈ ગયું કાગળનું? ના. તો યાદ રાખ બેટા કે ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો પહેલા તો ભૌતિક ગુણધર્મ વિશે જ ભણવું પડે કે પદાર્થના આકાર, કદ અને અવસ્થા જેવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહે છે. માની લો બીજું તમને કહું, બરફ છે. બરફને આપણે H2O કહેવાય, પણ H2O કેવી રીતે? ઘન કહેવાય. શું કહેવાય? H2O સોલિડ છે. H2O પણ કેવું ફોર્મ છે? સોલિડ. હવે માની લો કે પાણી બની ગયું, તો કહેવાય તો શું? H2O જ, પણ શું છે? લિક્વિડ છે. ખાલી અવસ્થા બદલાણી. ખાલી સુધી બેટા એની અવસ્થા બદલાણી, એટલે કે ઘનમાંથી શું થઈ ગયું? પ્રવાહી થઈ ગયું. શું થઈ ગયું? પ્રવાહી થઈ ગયું. ક્લિયર છે? તો પદાર્થના આકાર, કદ અને અવસ્થા જેવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહે છે. અને આ ભૌતિક ગુણધર્મોની અંદર થતા ફેરફારને ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થના ભૌતિક ગુણધર્મમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. બેટા ડન છે? ક્લિયર છે બેટા?
ભૌતિક ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોઈ શકે છે, એટલે કે બરફમાંથી પાણી બને તો પાણીમાંથી પાછું બરફ બની શકે છે. તમે ઠંડુ કરો ફ્રીજની અંદર મૂકો તો. ક્લિયર છે બેટા? આવા ફેરફારોમાં નવો પદાર્થનું નિર્માણ થતું, એટલે કે નવા પદાર્થનું નિર્માણ. અહીંયા કાગળનું કાગળ રહેશે, પ્લાસ્ટિક બનતું નથી. ક્લિયર છે બેટા? તો પદાર્થ શું કહે છે ભાઈ? નવા પદાર્થનું નિર્માણ થતું નથી. અહીંયા નવો કોઈ પદાર્થ બનતો નથી. શેની અંદર? ભૌતિક ફેરફારની અંદર. ક્લિયર છે બેટા? ડન છે બેટા? આગળ જોઈએ તો આ જે કદ, આકાર અને ભૌતિક અવસ્થા જેવા ગુણધર્મને આપણે ભૌતિક ગુણધર્મો કહીએ છીએ, એમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર કહીએ છીએ. આ ઉપરાંત એમાં રાસાયણિક રચનામાં કોઈ ફેરફાર થતો નથી. એની રાસાયણિક રચનામાં કોઈ ફેરફાર થતો નથી. બેટા ડન છે? ક્લિયર છે? જોઈએ ઉદાહરણ. ચલો, બરફનું પીગળવું. બરફનું પીગળવું. પછી શું છે ભાઈ? પાણીનું ઉકળવું. પાણી જે ગરમ થાય છે, વરાળમાં રૂપાંતર થાય તો ગેસ ફોર્મ લઈ લે, પણ છતાં શું? H2O છે. કાચનું તૂટવું, અવાજ આવે. શું આવે? અવાજ. તમે કાચ ફૂટી જાય તો બેટા છે તો કાચ જ ને. કાચનું કોઈ લોખંડ થઈ ગયું? ના. ખાલી શું થયું ભાઈ? એનો જે આકાર હતો બદલાઈ ગયો, એનું કદ બદલાઈ ગયું. ક્લિયર છે બેટા? લાકડાનું કપાવવું. લાકડાની મોટું ટુકડો લો તો બે કટકા થઈ જશે, પણ લાકડાનું કોઈ લોખંડ નહીં થઈ જાય. ક્લિયર છે બેટા? રાસાયણિક રચનામાં કોઈ ફેરફાર નહીં થાય, ખાલી કદ, આકાર, ગુણધર્મ બદલાશે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? કાગળનું વાળું મેં તમને હાલ જ બતાવ્યું. ઈંડું ફૂટવું. ઈંડું ફૂટવું. ક્લિયર છે? તો આ બધા જ છે ભૌતિક ફેરફારના ઉદાહરણો. ક્લિયર છે બેટા? હવે આગળ જોઈએ રાસાયણિક ફેરફાર. શું જોઈએ બેટા? રાસાયણિક ફેરફાર જોઈએ. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. જુઓ, પેલામાં કોઈ નવો પદાર્થ નતો બનતો, આમાં નવો પદાર્થ બને છે. લોખંડનું કટાવવું. માની લો કે તમે વરસાદની અંદર તમારી લોખંડની જાળી બહાર પલળતી હોય છે બેટા, ત્યારે તમને કથ્થાઈ રંગનો એક પડ જોવા મળે છે, જે લોખંડનો કાટ આપણે કહીએ કે કાટ લાગ્યો છે. શું કહે છે? કાટ. તો એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. દૂધમાંથી દહીં બનવું. દૂધમાંથી શું બનવું? દહીં. એક પ્રકારનો રાસાયણિક નવો પદાર્થ બને છે. શું બને છે? નવો પદાર્થ બને છે, તો રાસાયણિક ફેરફાર કહેવાય. બરાબર છે? માની લો કે કોઈ પેપર છે, એને ઓક્સિજનની હાજરીમાં તમે સળગાવો છો તો શું બનશે? રાખ બને છે બેટા. રાખ. એશ કહીએ આપણે. રાખ બને છે. હતું શું? પેપર. ઓક્સિજનની હાજરીમાં સળગે નવો પદાર્થ બન્યો. રાખ એ નવો પદાર્થ છે. રાખ શું છે? નવો પદાર્થ છે. તો કેવો ફેરફાર? નવો પદાર્થ બનતો હોય તો રાસાયણિક ફેરફાર. ક્લિયર છે બેટા? ક્લિયર છે? નવો બનતો પદાર્થ એ મૂળ પદાર્થ કરતા તદ્દન અલગ હોય છે. બીજું ઉદાહરણ લઈ લો ભાઈ. બીજું ઉદાહરણ લઈ લો. H2 + O2 ઇટ gives H2. શું છે? H2O. અત્યારે સમીકરણ સંતુલિત કરેલું નથી, તમે ખાલી ઉદાહરણ જોઈ લો. H2 + O2 H2O પાણી મળે છે, તો આ લિક્વિડ હોય. આ શું હોય? લિક્વિડ. અને આ બંને ગેસ ફોર્મની અંદર હોય. ગેસ હોય. બંને શું હોય? ગેસ હોય. જુઓ, તો નવો બનતો પદાર્થ એ મૂળ પદાર્થ કરતા તદ્દન અલગ હોય. પેલો મૂળ પદાર્થ શું હતો? ગેસ ફોર્મમાં હતો. નવો પદાર્થ શું હતો? લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી છે બેટા. ક્લિયર છે બેટા? ડન છે બેટા? આગળ જોઈએ તો જોઈએ પહેલા દહન. કમ્બલ્શન કહીએ આપણે. સળવું. બરાબર બેટા? તમારે કઈ સફરજન કે કેરી કે કોઈ બી લાયા હોય તો સડે છે, એ એક પ્રકારનું રાસાયણિક. કાટ લાગવો, મેં તમને કહી દીધું, ખોરાકનું પાચન. આ બધા જ રાસાયણિક ફેરફાર છે. કેવા છે? રાસાયણિક ફેરફાર છે. ક્લિયર છે બેટા? ડન છે? તમારા માટે પાછી બીજી એક શાયરી છે. શાયરી પર શાયરી સર લાવો છો. હું છું પ્રક્રિયક, બંધ તોડું છું જૂના. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે બેટા, ત્યારે પ્રક્રિયકો વચ્ચે રહેલા બંધ તૂટે છે. જૂના બંધ તૂટે છે અને નવા બંધ બને છે. જૂના બંધ તૂટે છે. શીખવાડો. તીરની ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજો. એ પણ શીખવાડો. એ પણ શીખવાડો બેટા તને. આગળ જોઈએ. તીરની નિશાની એરો જે છે એ જ મારું ઠેકાણું છે. પ્રક્રિયકોથી નિપજ તરફ એરો બનાવવામાં આવે છે. આ રીતે માની લો કે A અને B પ્રક્રિયકો છે. પ્રક્રિયકો થઈ અને શું બને છે ભાઈ? નિપજ C બને છે. તો આ એરો છે એ પ્રક્રિયકો, આને કહેવાય જે પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયકો કહીએ આપણે. અને આ પ્રક્રિયાને અંતે જે આપણને મળે છે એને આપણે નિપજ કહીએ છીએ. શું કહીએ છીએ? નિપજ. તો આ એરો છે એ પ્રક્રિયકોથી નિપજ તરફ દર્શાવવામાં આવે છે.
કેવી રીતે દર્શાવવામાં આવે છે? પ્રક્રિયકોથી નિપજ તરફ દર્શાવવામાં આવે છે. ક્લિયર છે? અને તીરની ડાબી બાજુ પ્રક્રિયકો હોય અને જમણી બાજુ શું હોય? નિપજો હોય. ક્લિયર છે? ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજો. યાદ કરી લેજો. જો ભૂલ કરીશ સંતુલન જોશે મારું. જો તું ભૂલ કરીશ તો સંતુલન જશે મારું, કારણ કે હું છું રસાયણશાસ્ત્ર, જ્યાં નિયમ ચાલે છે દળ સંરક્ષણ, એટલે કે દળ સંરક્ષણના નિયમ પ્રમાણે જે તત્વના પરમાણુઓની સંખ્યા એટલે કે પ્રક્રિયકો નિપજોમાં બંને સમાન હોવી જોઈએ એ તને બેટા પાછળ શીખવાડું છું. પાછળ શીખવાડું છું પણ તારા માટે આ સાઈડ છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે? રાસાયણિક પ્રક્રિયા. હવે રાસાયણિક પ્રક્રિયા જે ચેપ્ટરનું આપણું હેડિંગ છે, કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયા? જે ચેપ્ટરનું બેટા ટાઇટલ છે આપણું, જ્યારે કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના બંધ તૂટે છે અને નવા બંધો બનીને નવો પદાર્થ ઉદ્ભવે છે તેને શું કહે છે? રાસાયણિક પ્રક્રિયા કહે છે. એટલે મેં તમને એ જ કીધું બેટા કે પ્રક્રિયકો વચ્ચે રહેલા જે જૂના બંધો તૂટે છે અને શું બને છે? નવા બંધો બને છે. ક્લિયર છે? આ ઉપરાંત એ પણ આપણે કહી શકીએ, આપણે આગળ જોયું કે રાસાયણિક ફેરફાર, તો આ રાસાયણિક ફેરફાર થાય ને એને આપણે રાસાયણિક પ્રક્રિયા પણ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે બેટા? જ્યારે કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના બંધ તૂટે છે અને નવા બંધ બનીને નવો પદાર્થ ઉદ્ભવે છે, નવો પદાર્થ ઉદ્ભવે છે બેટા, શીખવાડ્યું તમને, શીખવાડ્યું. H2 વત્તા O2 it gives H2O. શું થાય બેટા? H2O. શું થાય? H2O લિક્વિડ છે. અહીંયા બે હાઇડ્રોજન છે, બે છે, અહીંયા બે ઓક્સિજન, અહીંયા એક છે, તો અહીંયા એક છે. એ પછી તમને શીખવાડું, એ પછી તમને શીખવાડું. હા ભાઈ, આપણે દળ સંચયના નિયમ પ્રમાણે શીખવાનું છે. પણ જોયો જે કીધું એ આમાં આવી ગયું, નવો પદાર્થ ઉદ્ભવ્યો, પાણી. બરાબર છે? હવે રાસાયણિક સમીકરણ, રાસાયણિક સમીકરણની વાત કરીએ. બરાબર છે? હવે માની લો કે હું અહીંયા જ આ ઉદાહરણ લઈ લઉં. હાઇડ્રોજનની અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે. બહુ ભાઈ આનું જે શબ્દ વર્ણન છે કેટલું લાંબુ થઈ ગયું. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે, તો એને જે છે એના રાસાયણિક સૂત્રો અને સંજ્ઞામાં દર્શાવવા એને આપણે કહીએ છીએ રાસાયણિક સમીકરણ. શું કહીએ છીએ? રાસાયણિક સમીકરણ. જોઈએ હવે રાસાયણિક પ્રક્રિયાને તેમાં સમાવિષ્ટ પદાર્થની સંજ્ઞાઓ. હાઇડ્રોજન છે તો એની H2 લીધી, ઓક્સિજન છે એની O2 લીધી. પદાર્થની સંજ્ઞાઓ અને સૂત્રોના રૂપમાં સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં સંક્ષિપ્ત રીતે દર્શાવવાની પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયા અને તેમાં સમાવિષ્ટ પદાર્થની જે સંજ્ઞાઓ અને સૂત્રો છે, સૂત્રોના રૂપમાં સંક્ષિપ્ત રીતે દર્શાવવાની પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહે છે. બેટા અહીંયા મેં તને કીધું કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા મળીને પાણી બનાવે છે. આ તો ભાઈ આનું શબ્દ વર્ણન કેટલું બધું લાંબુ થઈ જાય છે બેટા, તો એને સંક્ષિપ્તમાં દર્શાવી અને આપણે શું કહીએ છીએ ભાઈ? રાસાયણિક સમીકરણ. કે ભાઈ હાઇડ્રોજન માટે H2 લીધો, ઓક્સિજન માટે O2 લીધો અને પાણી બની ગયું તો H2. ક્લિયર છે? એ જ કહેવા માંગે છે. આને કહેવાય રાસાયણિક સમીકરણ. કે એને સંક્ષિપ્તમાં દર્શાવવું, ટૂંકમાં દર્શાવવું બેટા. ક્લિયર છે? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. આ તમારી છે પ્રવૃત્તિ 1.1 બેટા. આ તમારી છે પ્રવૃત્તિ 1.1 છે. પ્રવૃત્તિ 1.1 છે. શું કહે છે ભાઈ? હેતુ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. બેટા અહીંયા તમને દેખાય છે, અહીંયા તમને દેખાય છે, અહીંયા દેખાય છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યોતમાં એટલે કે બર્નર વડે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એ જગારામાંથી પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને આ વોચ ગ્લાસ નીચે રાખેલું છે એની અંદર જુઓ પાવડર પડે છે. આ પાવડર પડે છે, આ પાવડર પડે છે. શું પડે છે? આ પાવડર પડે છે. એ બીજું કશું જ નહીં. શાનો પાવડર છે બેટા? મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર છે. આ જે પાવડર દેખાય છે બીજું કશું જ નહીં, મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર છે. તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ છીએ અથવા સળગાવીએ છીએ ત્યારે શું તે જગારામાંથી પ્રજ્વલિત જ્યોતિથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. ક્લિયર છે? તો અહીંયા એવું આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા. યાદ રાખો, કોઈ પણ પદાર્થનું દહન કરવું હોય તો ઓક્સિજન અનિવાર્ય છે, નિવાર્ય છે. ઓક્સિજન જોઈએ જ ભાઈ કોઈ પણ વસ્તુને સળગાવી હોય તો શું બનશે બેટા? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી રીતે સળગે? જગારામાંથી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે. શું કરે છે? સફેદ જ્યોતથી સળગે છે. બેટા તમને અહીંયા દેખાય છે આ પ્રવૃત્તિ 1.1 છે. આ બાજુ ધ્યાન આપો. હવે એનું સમીકરણ છે. પેલા આ તમને આના પરથી પેલા શીખવાડું કે મેગ્નેશિયમ હતું,
મેગ્નેશિયમ સોલિડ હતો, કોની હાજરીમાં સળગે છે? ઓક્સિજનની હાજરીમાં સળગે છે. કોની હાજરીમાં સળગે છે? ઓક્સિજનની હાજરીમાં. શું બને છે? માજીઓ. એ માજીઓ એક બાજતા હોય તો આપણે શું કહીએ? આમ કેવું હોય ને, બાને બોલાવવા ને, માજીઓ. માજી આપણે ગુજરાતી પ્યોર ગુજરાતી ભાષામાં જતા રહ્યા છીએ. માજી શું કહીએ? માજી. માજીઓ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ક્લિયર છે બેટા? ડન છે. હવે આ બાજુ ધ્યાન આપ બેટા. અહીંયા ઓક્સિજન કેટલા છે? જો આ બાજુ ધ્યાન આપ. તીરની ડાબી બાજુ હોય અને પ્રક્રિયકો કહેવાય, તીરની જમણી બાજુ હોય અને નિપજો કહેવાય. બેટા વિચારી યાદ રાખી લેજે. તીરની ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજો. ક્લિયર છે બેટા? અહીંયા જુઓ ઓક્સિજન 2 છે તો અહીંયા 1 છે. ચલો તો 2 કરવા માટે કેટલા વડે ગુણવું પડે? તો 2 વડે ગુણવું પડે. કેટલા વડે ગુણવું પડે? 2 વડે. પાછળ શીખવાડું છું. તો અહીંયા સમીકરણ સંતુલિત, અહીંયા 2 મેગ્નેશિયમ છે તો અહીંયા પાછા 1 જ છે તો અહીંયા પાછા 2 કરવા પડે. આ તમને પાછળ શીખવાડું, પણ આ રીતે સંતુલિત કરેલું છે બેટા. આ તને પાછળ શીખવાડી દઈશ એટલે બધું આવડી જશે. આ એનું સમીકરણ છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે. બીજું તને એક કહું, ઘણી જગ્યાએ આપણે MCQ કે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા પહેલા કાચ પેપર વડે ઘસવી પડે છે. શું કહે છે ભાઈ? કે જે મેગ્નેશિયમની પટ્ટી છે, મેગ્નેશિયમની જે પટ્ટી છે એને હવા એટલે કે હવામાં દહન કરતા પહેલા શું કરવું પડે છે ભાઈ? કાચ પેપર વડે સાફ કરવી પડે છે. શું કરવું પડે? સાફ કરવી પડે. કાચ પેપર વડે શું કરવી પડે છે? સાફ કરવી પડે છે. કેમ આવું? કેમ આવું બેટા? કેમ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે સાફ? કેમ કે આ મેગ્નેશિયમ જે છે, આ જે મેગ્નેશિયમ ધાતુ છે એ ખૂબ જ ક્રિયાશીલ છે. કેવી છે? ક્રિયાશીલ છે. તો એ શું કરશે? જ્યારે એને ખુલ્લી રાખવામાં આવે છે ત્યારે એ શું કરશે? એ હવા સાથે, જે હવામાં રહેલા જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક નિષ્ક્રિય પડ બનાવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું શું કરે છે? નિષ્ક્રિય પડ બનાવે છે. માટે એને ઉપયોગ કરતા પહેલા, હવામાં દહન કરતા પહેલા કાચ પેપર વડે ઘસવી પડે છે, જેથી સરળતાથી ઓક્સિજન સાથે એ દહન થઈ શકે છે. તો આવું પૂછાય છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા પહેલા શા માટે કાચ પેપર વડે ઘસવી પડે છે? તો કહેવાનું ભાઈ કે ભાઈ મેગ્નેશિયમ એ ખૂબ ક્રિયાશીલ ધાતુ છે. એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક પડ બનાવે છે. આથી અને કાચ પેપર વડે ઘસવાથી આ પડ દૂર થાય છે અને તે હવામાંના ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. ક્લિયર છે બેટા? ડન છે. ઓકે. જો બેટા તમે હજુ સુધી અમારી વોટ્સઅપ ચેનલમાં ના જોડાયેલા હોય તો આજે જ જોડાઓ, કેમ કે આ ચેપ્ટરના મોસ્ટ એમપી પ્રશ્ન તમને મળી રહેવાના છે અમારી વોટ્સઅપ ચેનલમાં, જેની લિંક નીચે કોમેન્ટ બોક્સમાં આપેલી છે. આજે જ જોડાઓ અમારી વોટ્સઅપ ચેનલમાં. હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય છે. આપણને ખબર શું પડે ભાઈ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં? ખબર શું પડે ભાઈ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં? તો એના ભાઈ આટલા ચેન્જીસ થાય તો આપણે માનીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પહેલું, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. પદાર્થની શું થાય છે? ભૌતિક અવસ્થા બદલાય છે. H2 + O2 બંને ગેસ હતા, શું બની ગયું? પાણી. ભૌતિક અવસ્થા બદલાય છે. બીજું, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે? રંગ પરિવર્તન જોવા મળે છે. બેટા આ બાજુ ધ્યાન આપ. બેટા શીખવાડું. અહીંયા છે આયરન PbNO3 ટ્વાઇસ આને કહેવાય લેડ નાઇટ્રેટ. શું છે બેટા? લેડ નાઇટ્રેટ. આ લેડ નાઇટ્રેટ Ki આને કહેવાય બેટા પોટેશિયમ આયોડાઇડ. શું કહેવાય બેટા? પોટેશિયમ આયોડાઇડ. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે? લેડ આયોડાઇડ. શું બને છે આ બેટા? લેડ આયોડાઇડ. આનું નામ છે લેડ આયોડાઇડ. કેવા રંગનો હોય છે બેટા? યલો હોય.
પીળો પીળો હોય, શું હોય? પીળા રંગનો હોય, પીળો રંગ. અને આ જે લેડ નાઇટ્રેટ છે એ કેવા રંગનો છે ભાઈ? તો લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો છે. કેવા રંગનો છે? સફેદ રંગનો છે. અને આ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ લેડ આયોડાઇડ બને છે. આને કહેવાય કનો3. કનો3 શું કહેવાય ભાઈ? કનો3. કનો3 પોટેશિયમ નાઇટ્રેટ. શું કહેવાય ને? પોટેશિયમ નાઇટ્રેટ. શું કહેવાય? પોટેશિયમ નાઇટ્રેટ. બરાબર? ક્લિયર છે બેટા? તો જુઓ અહીંયા જે લેડ આયોડાઇડ મળે કેવા રંગનો મળે? પીળા રંગનો. બેટા દેખાય છે અહીંયા? દેખાય છે પીળા રંગનો? તો આ શું છે? PbI2. PbI2 આઈ કે ના I2? I2 એટલે I2. બરાબર છે? તો લેડ આયોડાઇડ કહેવાય ને. શું કહેવાય? લેડ આયોડાઇડ જે પીળા રંગનો હોય છે. તો જુઓ પદાર્થમાં શું થાય છે? રંગ પરિવર્તન થાય છે. કેવી રીતે થાય છે તમને શીખવાડી દીધું બેટા. કેવી રીતે થાય છે તમને શીખવાડી દીધું. આ રીતે થાય છે કે આ સફેદ હતો, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને પીળા કલરનો લેડ આયોડાઇડ બને છે. ક્લિયર છે? તો પહેલો ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય, બીજો રંગ પરિવર્તન થાય છે, ત્રીજું જોઈએ હવે અમુક વાયુઓનો ઉદ્ભવ થાય છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓનો ઉદ્ભવ થાય છે. તમારી અંદર આ પણ એક પ્રવૃત્તિ આપેલી છે આપણા બુકની અંદર. શું છે ભાઈ? કે જ્યારે દાણાદાર ઝીંકની આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, અહીંયા મંદ સલ્ફ્યુરિક અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. આપણને મળે છે ઝીંક ક્લોરાઇડ વત્તા H2 વાયુ. જો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. શું થાય છે? હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. અહીંયા બેટા જોશો તો જે આ દાણાદાર ઝીંક છે એની ઉપર આ પરપોટા જોવા મળે છે જે હાઇડ્રોજન ગેસના છે. શું છે? હાઇડ્રોજન ગેસ એટલે કે હાઇડ્રોજન વાયુના છે. આ પરપોટા જે જોવા મળે છે એ હાઇડ્રોજન વાયુના છે. બીજું બેટા તમને કહું, આ તો તમને થઈ HCl સાથેની પ્રક્રિયા, ઝીંક સાથે, પછી તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પણ કરી શકો છો. H2SO4 it gives ZnSO4 વત્તા હતું કે નતું H2. બરાબર છે? ક્લિયર છે બેટા? તો આ બે પ્રક્રિયા થઈ. એક ઝીંક ધાતુની મંદ HCl સાથે કરાવો અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો. શું બનશે? બંને કેસમાં શું થાય ભાઈ? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે? હાઇડ્રોજન વાયુ. ડાયહાઇડ્રોજન પણ કહી શકો. ક્લિયર છે બેટા? તો જુઓ અમુક વાયુનો ઉદ્ભવ થાય. બીજું તમને કહું, જ્યારે તમે આ ફ્લાસ્કને બહારથી અડશો તો તમને ગરમ લાગશે. કેમ? કેમ કે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એક્ઝોથર્મિક રિએક્શન છે, ઉષ્મા ક્ષેપક છે ભાઈ. તો તમે જોશો તો શું થાય છે? પાત્ર ગરમ થાય છે. શું થાય છે? ગરમ. તો શું થયું? એનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થયો. શું થયું બેટા? તાપમાનમાં ફેરફાર થાય છે. આ જે ઝીંક અને HCl વચ્ચે પ્રક્રિયા થાય છે, ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે બેટા. ત્યારે તમે જે કોનિકલ ફ્લાસ્ક છે અને બહારથી આડો છો ત્યારે એ તમને ગરમ લાગે છે. તેનો મતલબ શું ભાઈ? તો ઉષ્મા ઉત્પન્ન થઈ છે તો તાપમાનમાં ફેરફાર થાય છે. પહેલું ભૌતિક અવસ્થા બદલાય છે, બીજું રંગ પરિવર્તન થાય છે, અમુક વાયુઓનો ઉદ્ભવ થાય છે અને ચોથું શું ભણે આપણે? પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. ક્લિયર છે બેટા? ડન છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ફેરફારો થાય છે. હવે વાત કરીએ અસમતોલિત રાસાયણિક સમીકરણ. હવે આ બધું ધ્યાન આપો. આપણે આગળ જ ભણ્યા કે ભાઈ દળ સંચયનો નિયમ એવું કહે છે કે ભાઈ પ્રક્રિયા દરમિયાન દળનું એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એન્ટોની એન લેવોઇઝરે ઈસવીસન 1774 માં આ નિયમ આપ્યો હતો. આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છીએ. તો ભાઈ અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવું? તો યાદ રાખો, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે બેટા પ્રક્રિયકો અને જે નિપજો છે એની તરફ, એટલે કે તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય, પ્રક્રિયકો બાજુ સમાન હોય અને નિપજ બાજુ સમાન હોય, તો એને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. અને જો જે તત્વના પરમાણુઓની સંખ્યા છે એ સમાન ન હોય તો એને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. આપણે આગળ જ ભણ્યા કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને શું છે ભાઈ? મેગ્નેશિયમની પટ્ટીને શું કરું છું ભાઈ? મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજન સાથે જ્યારે એટલે કે હવાની હાજરીમાં દહન કરું છું ત્યારે શું બને છે ભાઈ? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ક્લિયર છે? અહીંયા આ બાજુ ધ્યાન આપો. અહીંયા કેટલા ઓક્સિજન છે? જુઓ 2 છે. અહીંયા કેટલા છે? 1 છે. દળ સંચયનો નિયમ એવું કહે છે કે ભાઈ બંને તરફ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ તો સમતોલિત કહેવાય, નહીં તો ના કહેવાય.
અહીંયા નિયમ જળવાતો નથી તો આને શું કહેવાય? અસમતોલિત રાસાયણિક સમીકરણ કે જે તત્વના પરમાણુઓની સંખ્યા છે એ સમાન નથી. શું નથી? સમાન નથી. તો વાંચીએ, ચલો કોને કહેવાય જોઈએ. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, જુઓ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને શું કહેવાય બેટા? અસમતોલિત રાસાયણિક સમીકરણ. અહીંયા તમને દેખાય છે કે અહીંયા 2 ઓક્સિજન છે પ્રક્રિયકો બાજુ, તો નિપજ બાજુ એક જ છે. તત્વના પરમાણુઓની સંખ્યા સમાન નથી. કેવું સમીકરણ? અસમતોલિત રાસાયણિક સમીકરણ. ક્લિયર છે બેટા? ડન છે, ડન છે. તો હવે દળ મેં તમને કહ્યું એ જ કે ભાઈ દળ સંચયનો નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એટલે કે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ. પ્રક્રિયકોનું જેટલું દળ હશે એટલું જ નિપજોનું હોવું જોઈએ. માની લો કે પ્રક્રિયકોનું A અને B ભેગા થઈને માની લો કે આનું 10 ગ્રામ છે, આનું 10 ગ્રામ છે, ટોટલ કેટલું થયું ભાઈ? કેટલું થયું ભાઈ? 20 ગ્રામ થયું. તો અહીંયા જે નિપજ બનશે C એનું પણ કેટલું હોવું જોઈએ? 20 ગ્રામ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 20 ગ્રામ હોવું જોઈએ. ક્લિયર છે બેટા? કોને આપે તો નિયમ? લેવોઇઝરે આપે તો. ક્યારે આપે તો? ઈસવીસન 1774 માં. ક્યારે આપે તો બેટા? ઈસવીસન 1774 માં. ક્લિયર છે બેટા? ડન છે બેટા? તમારા માટે ત્રીજી શાયરી લઈને સર આજ તો શાયરીઓ પર શાયરીઓ મારો છે તમે. જુઓ બેટા, જુઓ આ બાજુ ધ્યાન આપો. ડાબી બાજુ જો અને જમણી બાજુ જો. બેટા તું ડાબી બાજુ જો એટલે કે પ્રક્રિયકો તરફ જો અને જમણી બાજુ એટલે કે નિપજો તરફ જો. ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો તરફ જો અને જમણી બાજુ એટલે કે નિપજો તરફ જો. પરમાણુઓની સંખ્યા ગણી લે. તત્વોના રહેલા પરમાણુઓની સંખ્યા ગણી લે તું બેટા. જો આંકડામાં ના થાય સમાનતા, જો બંને બાજુ આંકડા સમાન ન થાય એટલે કે જેટલા પ્રક્રિયકો બાજુ તત્વના પરમાણુ હોય એટલા જ નિપજો તરફ તત્વના પરમાણુ હોવા જોઈએ. જો આંકડામાં ના થાય સમાનતા તો સમીકરણ તારું નકામું ગણી લે. તો તારું જે સમીકરણ છે એ નકામું છે. કેમ કે હંમેશા યાદ રાખો દળ સંચયનો નિયમ અહીંયા લાગુ પડે છે. તત્વના પરમાણુઓની સંખ્યા બંને તરફ શું હોવી જોઈએ? સમાન. ને તો જો આવું થશે તો સમીકરણ તારું નકામું ગણી લે. તો તમને શીખવાડું કે રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરવું. શું કરવું? સમતોલિત કરવું બેટા. ચલો જોઈએ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ. શું છે બેટા? સમતોલિત રાસાયણિક સમીકરણો. અહીંયા તમને આખા સ્ટેપની અંદર તમારા ચોપડીની અંદર 4 સ્ટેપ કે 6 સોપાન જે આપેલા છે 5 કે 6 એને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આપણે કહીએ છીએ. હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા સમીકરણ સંતુલિત કરવાનું પૂછાય છે. બરાબર છે? એવું પૂછાય છે સોપાન નંબર 1 કે ભાઈ જે તત્વના પરમાણુ છે દરેક ઉપર બ્રેકેટ બનાવી દો. આ બધું પૂછે 6 સોપાન ઉપર આપેલું છે. પણ આપણે તમને ઈઝી ટ્રીકથી શીખવાડી દઈએ. એકદમ ઈઝી. આમ તું આમ સોલ્વ કરી દઈશ. આમ સંતુલિત લોસર થઈ ગયું. સંતુલિત આ વિડીયો તું આ જોઈ લઈશ એટલે પતી ગયું ભાઈ, પતી ગયું. આ જોઈ લઈશ એટલે પૂરું. ક્લિયર છે? બે જોઈએ. ચલો પેલા આ બધું આપો. અહીંયા લખેલું છે Fe + H2O Fe3O4 + H2. બરાબર છે? યાદ રાખો ઘણી જગ્યાએ અમુક છોકરાઓને ભૂલ પડતી હોય છે Fe+2 અને Fe+3 ની અંદર. Fe+2 છે અને ફેરસ કહેવાય. Fe+3 નો ફેરિક કહેવાય. શું કહેવાય? ફેરિક કહેવાય. બરાબર છે? અને આયન પણ લખી દો, આયન ઓક્સાઇડ પણ કહેવાય. બરાબર છે? તો આ બધું આપો. પેલા તત્વ લખી દીધા. કયા હતા? Fe હતો, હાઇડ્રોજન હતો ને ઓક્સિજન હતો. ક્લિયર? હવે પ્રક્રિયકો એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. બરાબર? આપણે ગણિતમાં ભણીએ છીએ સમીકરણ સંતુલિત કરવા માટે. બરાબર ભાઈ? મોહિત સર તમને ભણાવે છે. તો પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા. ચલો પ્રક્રિયકો, ચલો અહીંયા Fe કેટલો છે? 1. તો અહીંયા 1 લખી દો ભાઈ. અહીંયા હાઇડ્રોજન કેટલા છે પ્રક્રિયકોમાં? 2. તો અહીંયા 2 લખી દો. અહીંયા ઓક્સિજન કેટલા છે? તો 1. તો અહીંયા 1 લખી દો. ચલો ક્લિયર છે? હવે અહીંયા જોવું, નિપજો તરફ જોવું. ચલો અહીંયા Fe કેટલા છે? 3. તો અહીંયા 3 લખી દો. અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. તો અહીંયા 4 સોરી અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીંયા 2 લખી દો. અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. તો અહીંયા 4 લખી દો. ચલો આ બાજુ ધ્યાન આપો. આ બાજુ ધ્યાન આપ બેટા. આ બાજુ ધ્યાન. ચલો આ બાજુ ધ્યાન. હવે પ્રક્રિયકો, અરે બેટા કેમ આવું થયું?
નિપજોમાં આવે અહીંયા શું આવશે બેટા નિપજોમાં ક્લિયર છે બેટા ડન છે હવે જો બેટા પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા અને નિપજોમાં બરાબર છે ક્લિયર ચલો આ વધે હવે પહેલા ઓક્સિજન જોઈએ અહીંયા ઓક્સિજન કેટલા છે 4 કેટલા છે 4 અહીંયા કેટલા છે બેટા 4 અહીંયા કેટલા છે 1 ચલો 4 કરવા હોય મારે તે શું કરવું પડે 1 છે અને 4 1 ચોક 4 કહેવાય તો અહીંયા 4 વડે ગુણવું પડે શું કરવું પડે 4 વડે ગુણવું પડે તો કેટલા થઈ ગયા અહીંયા 4 થઈ ગયા તો આ બાજુ ધ્યાન આપો આ બાજુ ધ્યાન આપો તો અહીંયા જે છે Fe એને હું શું કરીશ 4 વડે ગુણી દઈશ પ્રક્રિયકોમાં કેમ કે નિપજોમાં 4 હતા ક્લિયર છે હવે આ બાજુ ધ્યાન આપો ચલો 4 તો થઈ ગયા હવે આ બાજુ ધ્યાન આપો અહીંયા જો Fe કેટલા છે નિપજોમાં 3 છે કેટલા છે ભાઈ 3 છે કેટલા છે ભાઈ 3 છે અહીંયા શું કીધું ભાઈ ઓક્સિજન 4 હતા ને સોરી ભાઈ હા અહીંયા ભૂલ થાય છે મારી અહીંયા 4 જે 4 છે એ શું છે ભાઈ ઓક્સિજન છે તો આપણે આ બાજુ ધ્યાન આપો અહીંયા 4 અહીંયા મૂકીશું કેમ કે અહીંયા 1 હતા અને 4 વડે ગુણ્યા તો આપણે અહીંયા 4 મૂકીશું ક્લિયર છે ઓક્સિજનની આગળ 4 મૂકીશું અહીંયા જો નિપજો તરફ શું છે ભાઈ 3 Fe શું છે 3 અહીંયા 1 જ છે તો અહીંયા 3 Fe 3 વડે ગુણીશું 3 Fe થઈ ગયા કેટલા થઈ ગયા 3 Fe આ બાજુ ધ્યાન આપો કેટલા Fe થઈ ગયા 3 Fe થઈ ગયા ચલો Fe તો સમાન થઈ ગયા અહીંયા 3 ચલો ઓક્સિજન અહીંયા 4 અહીંયા 4 પણ હાઇડ્રોજન આ બાજુ ધ્યાન આપો અહીંયા હાઇડ્રોજન કેટલા છે ગણજો ભાઈ 2 અહીંયા જો આ 4 ગણવાના હો ભાઈ આ 4 ને ગુણવાના 4 દુ 8 4 દુ કેટલા થાય 8 તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા 8 તો અહીંયા 2 જ છે ભાઈ કેટલા છે 2 જ છે સોરી કેટલા થઈ ગયા 2 અને ઉપરથી 4 વડે ગુણ્યા એટલે કેટલા થઈ ગયા ટોટલ 8 થઈ ગયા કેટલા થઈ ગયા 8 થઈ ગયા હવે આને ભૂલી જાઓ કેટલા થઈ ગયા 8 તો આ બાજુ જોજો કેટલા છે ભાઈ જુઓ ભાઈ આ બાજુ કેટલા છે કેટલા છે ભાઈ 2 જ છે તો 2 જ છે તો 8 કરવા કેટલા વડે ગુણવા પડે 4 વડે ગુણવા પડે કેટલા વડે 4 તો અહીંયા 4 વડે ગુણી દઈએ કેટલા વડે ગુણી દઈએ 4 વડે ફરીથી બેટા શીખવાડું આ એટલું જ સમીકરણ તને ફરીથી શીખવાડું અહીંયા લખીને ફરીથી શીખવાડું Fe + H2O it gives Fe3O4 વત્તા H2 શું છે બતા H2 આ બાજુ બેટા ધ્યાન આપો ભાઈ આ બાજુ ધ્યાન આપ અહીંયા માની લે બેટા તું લખી દે પહેલા કે Fe શું આપેલું છે તત્વ લખી દે Fe હાઇડ્રોજન અને ઓક્સિજન ચલો આ બાજુ ધ્યાન આપ LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ પ્રક્રિયકોમાં કેટલા છે અને RHS નિપજોમાં કેટલા છે જોઈ લે બેટા ચલો જોઈ લે બેટા ફરીથી શીખવાડું છું તને અહીંયા Fe કેટલા છે આ બાજુ 1 તો અહીંયા લખી દે 1 આ પ્રક્રિયકો છે આ બાજુ નિપજ છે આ બાજુ નિપજ લખી દે આ બાજુ પ્રક્રિયકો લખી દે અહીંયા કેટલા છે ભાઈ 3 છે ચલો અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 છે અહીંયા પણ હાઇડ્રોજન કેટલા છે 2 છે બેટા અહીંયા ઓક્સિજન કેટલા છે 1 છે અહીંયા ઓક્સિજન કેટલા છે 4 છે કેટલા છે બેટા 4 છે આ બાજુ ધ્યાન આપો બેટા હવે વધારે જે છે કોણ છે ઓક્સિજન તો અહીંયા ઓક્સિજન 4 છે ક્યાં નિપજોમાં પ્રક્રિયકોમાં કેટલા છે ભાઈ 1 જ છે તો 4 કરવા કેટલા વડે ગુણવું પડે 4 વડે ગુણવું પડે તો એટલા કેટલા થઈ જાય છે 4 તો આ બધું અહીંયા H2 ની આગળ શું મૂકી દે 4 મૂકી દે કેમ કે 4 ઓક્સિજન થઈ ગયા કેટલા થઈ ગયા 4 ઓક્સિજન થઈ ગયા પણ બેટા અહીંયા જો 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા અહીંયા જો હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4 વડે ગુણના પાછા એટલે કેટલા થઈ ગયા 8 થઈ ગયા તો અહીંયા તો કેટલા છે 2 જ છે અહીંયા કેટલા છે 2 જ છે તો 8 કરવા માટે કેટલા વડે ગુણવું પડે તો આને 4 વડે ગુણવું પડે કે ના ગુણવું પડે આને 4 વડે ગુણવું પડે તો કેટલા થઈ જાય 8 તો આની બારે પણ કેટલા મૂકવા પડે તો આની બારે કેટલા મૂકવા પડે 4 કેટલા મૂકવા પડે 4 કેમ કે 4 વડે એને ગુણવું પડે ત્યારે જ 8 થશે અહીંયા તો 8 થઈ ગયા અહીંયા 8 થશે હવે આ બાજુ આપો ચલો 8 8 4 4 2 તો થઈ ગયા હવે વધ્યા ભાઈ Fe ભાઈ તો ભાઈ નિપજો તરફ 3 છે અને પ્રક્રિયકો તરફ 1 છે તો અહીંયા શું કરવું પડે પાછું 3 વડે ગુણવું પડે તો અહીંયા કેટલા થઈ જશે 3 તો અહીંયા 3 વડે ગુણે તો Fe ની આગળ 3 લગાવી દો આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું ભાઈ અહીંયા 3 Fe અહીંયા 3 Fe અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન અહીંયા 4 દુ અહીંયા 4 ઓક્સિજન અહીંયા 4 ઓક્સિજન સમીકરણ સંતુલિત થઈ ગયું ભાઈ સમીકરણ સંતુલિત થઈ ગયું ભાઈ કોઈ પણ લઈ લો તમે કઈ પણ લઈ લો ભાઈ કોઈ પણ લઈ લો ભાઈ બીજું મને તમને શીખવાડું ચલો બીજું તમને શીખવાડું मान लो कि ये H2 वत्ता O2 इट गिव्स H2O चलो आ बाजू आपको
પહેલા તમારે શું કરવાનું લખી દેવાનું કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન છે. ચલો ભાઈ પ્રક્રિયકોનો નિપજ તરફ લખવાનું. અહીંયા લખવાનું આર, અહીંયા શું લખશો LHS, અહીંયા શું લખશો RHS. ચલો આ બધું ધ્યાન આપો, આ બધું. ચલો અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2, અહીંયા કેટલા છે 2, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા ઓક્સિજન કેટલા છે 2, અહીંયા કેટલા છે 1. ચલો આ બધું ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો. અહીંયા તો કોઈ પ્રોબ્લેમ જ નથી હાઇડ્રોજન, તો ઓક્સિજન સંતુલિત કરીએ. ચલો અહીંયા કેટલા છે ભાઈ નિપજો, સોરી પ્રક્રિયકોમાં 2, નિપજોમાં કેટલા છે 1, તો એને 2 વડે ગુણવું પડે. ચલો 2 વડે ગુણીએ, 2 વડે ગુણીએ, ચલો 2 વડે ગુણીએ. હવે આ બાજુ ધ્યાન આપો, ઓક્સિજન તો 2 થઈ ગયા, પણ હાઇડ્રોજન જો 2 દુ 4 થયા. કેટલા થયા 2 દુ 4, એના પાછું 2 વડે ગુણ્યું તો કેટલા થઈ ગયા 4 થઈ ગયા. કેટલા થઈ ગયા 4. પણ આ બાજુ તો 2 જ છે પાછા, આ બાજુ કેટલા છે 2, તો પાછું આને 2 વડે ગુણો તો કેટલા થઈ ગયા 4, તો પાછું આને 2 વડે ગુણો. સમીકરણ સંતુલિત થઈ ગયું. 2 દુ 4 હાઇડ્રોજન, 2 દુ 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન. સમીકરણ સમતુલિત. શું થઈ ગયું બેટા? સમીકરણ સમતુલિત થઈ ગયું બેટા. ડન છે. સિમ્પલ એન્ડ સોબર. હીટ એન્ડ આપણે 6 સોપાન જોવા નથી, આપણે તો આપણે આ રીતે જ કરો એટલે થઈ જાય. ક્લિયર છે બેટા? ડન છે. સમીકરણ સમતુલિત કરતા આવડી ગયો? ડન છે બેટા? મારી સાથે કરતો રહે એટલે તમને આવડી. હવે આ બાજુ ધ્યાન આપો. સર તમે સમીકરણ તો લખી દીધું, પરંતુ હજુ તમે ક્યાંક ફરવા જાઓ છો ભાઈ તો ઘેરમાં કેવા રહેતા હોય, બહાર ને ભાઈ કપડાં નાઇટીન ટી શર્ટ પહેર્યું હોય ને, અને જ્યારે બહાર જવાનું હોય ત્યારે અથવા કોઈ મહેમાન આવે ત્યારે હા મોડા જાય છે, છોકરી તો મેકઅપ કરી દેશે. શું થશે? તમે વધારે સારા જેથી કરીને તમારું સારું પરફોર્મ. તો આ બાજુ ધ્યાન આપજો. સમીકરણ તો આપણે લખી દીધું સમતુલિત, પણ એને વધારે એટ્રેક્ટિવ બનાવવું છે. શું બનાવે છે? એટ્રેક્ટિવ. તો મેપક કરીએ, એટલે મેપક ને મેકઅપ કરીએ. તો આ બાજુ ધ્યાન આપો. સમીકરણને વધારે અર્થસૂચક બનાવવા માટે આપણે ભૌતિક અવસ્થાઓ દર્શાવીએ છીએ. આની શું દર્શાવીએ છીએ? ભૌતિક અવસ્થાઓ દર્શાવીએ છીએ. કેવી રીતે દર્શાવીએ છીએ બેટા? તો જો ઘન હોય તો એના માટે સોલિડ વાપરીએ છીએ, એટલે કે S. જો પ્રવાહી હોય તો લિક્વિડ કહીએ છીએ, એના માટે L. વાયુ માટે ગેસિયસ એટલે કે G. જ્યારે જલીય હોય, જલીય પાણીમાં બનાવેલ દ્રાવણ, પાણીમાં બનાવેલ દ્રાવણ એને આપણે જલીય દ્રાવણ કહીએ છીએ. જ્યારે પાણીમાં બનાવેલ દ્રાવણ એને શું કહીએ છીએ? જલીય. એક્યુએસ. શું કહીએ? એક્યુએસ. ક્લિયર છે? તો એની ભૌતિક અવસ્થા દર્શાવીએ છીએ, જેથી જે સમીકરણ છે વધારે અર્થસૂચક લાગે છે. અત્યારે ભાઈ મેરેજની સિઝન ચાલુ છે, તો ફ્રેન્ડ કે બેનપણીના લગ્નમાં જાઓ છો ત્યારે પેલી છોકરી મેકઅપ કરીને જાય ભાઈ, મેકઅપ કરીને જાય તો બરાબર છે, જેથી કરીને લુક સારો દેખાય છે. ક્લિયર છે? સમજણ પડે છે ને ભાઈ? ક્લિયર છે બેટા? તો ઘન માટે સોલિડ એટલે કે S લઈશું, પ્રવાહી માટે લિક્વિડ એટલે કે L લઈશું, વાયુ માટે ગેસિયસ એટલે કે G લઈશું, અને જલીય દ્રાવણ માટે એક્વિયસ એટલે શું લઈશું? EQ લઈશું, જેથી સમીકરણ વધારે અર્થસૂચક બને છે. ક્લિયર છે બેટા? જો આપણે Fe વાળું લીધું તો અહીંયા જો સોલિડ આયર્ન છે, લોખંડ છે, બરાબર, પાણી, પણ અહીંયા કેવું ફોર્મ છે? ગેસ ફોર્મ છે, એટલે G લીધો. Fe3O4 સોલિડ અને શું લીધું ભાઈ? ગેસ. તો એને આપણે શું કર્યું? ભૌતિક અવસ્થાઓ શું લીધું? પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા. ક્લિયર છે બેટા? તો આ સમીકરણને અર્થસૂચક બનાવ્યું આપણે. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ અને ઉદ્દીપક વગેરે પણ તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે. માની લો કે અહીંયા કાર્બન મોનોઓક્સાઇડ છે, એક છે તો મોનોઓક્સાઇડ કહેવાય. જો ઓક્સિજન 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. એક છે તો કાર્બન મોનોક્સાઇડ એ H2 એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અહીંયા બનાવે છે ઇથેનોલ. શું બનાવે છે? ઇથેનોલ. આગળ મળશો. શું છે ભાઈ? મિથેનોલ છે. શું છે? મિથેનોલ છે. શું છે? મિથેનોલ. ઇથેનોલ નહીં, મિથેનોલ છે. મિથેનોલ બેટા ચોથા ચેપ્ટરની અંદર તમે ભણાવીશ. મિથેનોલ છે. ક્લિયર છે? હવે જો આ સૂર્યપ્રકાશ, અહીંયા નીચે ક્લોરોફિલ આવે. શું આવે? ક્લોરોફિલ. લખી દેજો બેટા તમે, ક્લોરોફિલ. ક્લિયર છે? ક્લોરોફિલ. તમને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ છે 6 કાર્બન ડાયોક્સાઇડ વત્તા 12 H2O. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી શું બને છે? ગ્લુકોઝ બને છે. આ સમીકરણ આ રીતે છે. શું બને છે? ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ C6H12O6 બને છે. શું છે? O6 બને છે. કેવું હોય છે ભાઈ? એક્વિયસ હોય છે, વત્તા 6O2 એ પણ એક્વિયસ છે, વત્તા 6H2O એ લિક્વિડ છે. ક્લિયર છે બેટા?
ડન છે. શાનું ઉદાહરણ છે આર્યું? તો આપણે ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ છે. શું છે બેટા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ છે બેટા. ક્લિયર છે બેટા? ડન છે બેટા. હવે જોઈએ આગળ. તમારા માટે પ્રેક્ટિસ પેપર છે, પ્રેક્ટિસ છે. ચલો ક્લિયર. હવે આ બાજુ ધ્યાન આપો. અહીંયા જે હાઇડ્રોજન વત્તા ક્લોરીન, પહેલા તો વાંચી શું કહેવામાં ગઈ છે. નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ આપો. સમતોલિત સમીકરણો આપવાના છે આપણે. શું આપવાના છે? સમતોલિત સમીકરણો. તો આપી દઈએ એમને. ક્યાં ના છે ભાઈ? આપી દઈએ. હાઇડ્રોજન, તો હાઇડ્રોજન યાદ રાખો બેટા, આપણે 9મા ધોરણની અંદર ભણ્યા છે કે હાઇડ્રોજન એકલો ના હોય, વાતાવરણની અંદર એકબીજાના હાથમાં હાથ નાખીને પડતા હોય. ચાલો આ H2 સ્વરૂપે હોય. શું હોય? H2 સ્વરૂપે હોય બેટા. તો પહેલાનું તમને સમીકરણ લખીએ છીએ. પહેલાનું તમને સમીકરણ લખું છું હું કે હાઇડ્રોજન એટલે કે H2 હોય વત્તા ક્લોરીન એટલે કે Cl2 હોય, એ પણ એકલો ન હોય. ક્લિયર છે? અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl બને છે. શું બને છે? HCl. તમે જો યાદ હોય તો હાઇડ્રોજન અને ક્લોરીન આપણે એની સંજ્ઞા પણ લખતા હતા, આની +1 લખતા હતા, આની -1 લખતા હતા. શું લખતા હતા? -1 લખતા હતા. આ બાજુ આ રીતે આ અહીંયા જાય, આ અહીંયા જાય, ચાર્જ એક્સચેન્જ થાય, HCl બનતો તો. આપણે રાસાયણિક સૂત્રો બનાવતા હતા ધોરણ 9 ની અંદર. જો બેટા તમને યાદ હોય તો બેટા, યાદ છે કે નહીં ભાઈ? અહીંયા HCl બની ગયું. શું બની ગયું? HCl બની ગયું. હવે આ બાજુ ધ્યાન આપો. હવે આપણને ભાવિક સરે શીખવાડ્યું છે. ચલો અહીંયા પેલા તત્વો લખી દો, હાઇડ્રોજન, ક્લોરીન. અહીંયા લખી દો ભાઈ LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે નિપજો, અને આ બાજુ લખો RHS પ્રક્રિયકો. શું લખી દો? પ્રક્રિયકો. શોર્ટ એન્ડ સ્વીટમાં. ચલો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. ક્લિયર છે? અહીંયા ક્લોરીન કેટલા છે? 2. અહીંયા કેટલા છે ભાઈ? 1. ચલો આ બધું છે. તો બંનેને શું કરીએ ભાઈ? 2 વડે એક જ વખત 2 વડે ગુણવાનું છે. તો 2 2 થઈ જાય. શું થઈ જાય? 2 2 2 2 એટલે કે બકરી બોલે 2 2 નહીં ભાઈ. તો અહીંયા 2 લખી દો. શું લખી દો? 2. ચલો આ બધું આપો. તો 2 હાઇડ્રોજન 2 ક્લોરીન. ચલો 2 ક્લોરીન 2 હાઇડ્રોજન. સમીકરણ સંતુલિત. શું થઈ ગયું? સમીકરણ સમતોલિત. શું થઈ ગયું? સમીકરણ સમતોલિત. ક્લિયર છે બેટા? 2 વખત પછી 2 2 લખવાની જરૂર નહીં, એક જ વખત લખો તમે 2 એટલે ગુણાકારમાં હોય. તમને ખબર છે ને ગુણાકારની નિશાની બધાને આપવી પડે અંદર રહેલા. ગણિતમાં ભણો છો ને ભાઈ? આ પહેલા વિશે શીખવાડ્યું. આ પહેલાનું છે. હવે જોઈએ બીજાનું. શું કહે છે ભાઈ? બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. ચલો ભાઈ બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. ચલો બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. ચલો મોઢે બનાવી દઈશું સમીકરણ. હે બેટા કે જોવું છે? મોઢે બનાવતા શીખવાડો. ચલો આ બધું આપો. અહીંયા Ba+2 હોય, અહીંયા Cl- હોય, અહીંયા Al+3 હોય, અહીંયા SO4 -2 હોય. ચલો આ બધું આપો. અહીંયાથી પ્લસ વાળો માઇનસ સાથે ચોંટશે, પ્લસ વાળો માઇનસ સાથે ચોંટશે. અહીંયા શું બનશે? તો BaSO4. શું બનશે? BaSO4 વત્તા AlCl3. કેમ કે ભાઈ અહીંયા એલ્યુમિનિયમની 3 છે, ક્લોરીનની 1 છે. AlCl3 એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ કહેવાય. બરાબર છે? હવે તમને શીખવાડું. અહીંયા શું લખ્યું છે જુઓ, બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર છે? તો અહીંયા જો બની ગયું બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બની ગયું. હવે આ બાજુ ધ્યાન આપો બેટા, આ બાજુ ધ્યાન આપો. ચલો પહેલા શું કરો? તત્વ લખી દો. તત્વ લખી દો. ચલો ભાઈ અહીંયા લખી દો. પહેલા તો શું લખશું? તત્વ. ચલો તત્વ કયું કયું છે? કયું કયું છે? અહીંયા Ba છે, બેરિયમ છે, ક્લોરીન છે, એલ્યુમિનિયમ છે અને SO4 આખું છે. બરાબર છે? માની લો કે SO4 ને લઈ લઈએ. ચલો આ બધું આપો. SO4 લઈ લઈએ તો ભાઈ આ અલગ જ થશે. ચલો આ બધું આપો. તમને ડાયરેક્ટ શીખવાડું. હવે ડાયરેક્ટ શીખવાડું. ચલો આ રીતે નહીં શીખવાડું, આનથી ડાયરેક્ટ શીખવાડું. ચલો ડાયરેક્ટ શીખવાડું, ડાયરેક્ટ સીધું જ ભાઈ. ચલો આ બધું ધ્યાન આપો. આ બધું ધ્યાન આપો. ચલો આ બધું ધ્યાન. અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે ભાઈ? જુઓ 2 છે. ચલો અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે? 1 છે. કેટલા છે? 1 છે. અહીંયા 2 છે, અહીંયા 1 છે. ચલો 2 કરવા માટે કેટલા વડે ગુણવું પડે ને? 2 વડે. અહીંયા ગુણી દો 2. શું ગુણી દો? 2. ક્લિયર છે બેટા? ક્લિયર છે. હવે આ બાજુ ધ્યાન આપો.
હવે આ બાજુ ધ્યાન આપો, અહીંયા એલ્યુમિનિયમ હતા 1, અહીં સોરી અહીંયા હતા એલ્યુમિનિયમ 2, કેટલા હતા 2, અહીંયા હતા 1, કેટલા વડે ગુણ્યું 2 વડે 2 થઈ ગયા. હવે જુઓ ક્લોરીન કેટલા થયા 3 દુ 6, અહીંયા ક્લોરીન કેટલા છે 2, અહીંયા કેટલા છે 2, અહીંયા ક્લોરીન કેટલા હતા 6, કેટલા હતા 6, અહીંયા 3 વડે ગુણીશું તો 6 થશે ક્લોરીન, ક્લોરીન કેટલા વડે ગુણીશું 3 વડે 6 થશે, તો અહીંયા 3 વડે ગુણી દો તો અહીંયા 3 Ba શું થાય 3 Ba, તો અહીંયા પણ 3 Ba શું થાય, અહીંયા પણ 3 Ba, BaSO4. ચલો બેટા હવે આ તો આ બાજુ ધ્યાન આપો, આ તો આ રીતે થયું, તમને તમારી રીતે પણ શીખવાડી દો, તમને તમારી રીતે પણ શીખવાડી દો. ચલો Fe લઈ લો, Al લઈ લો, પછી બીજું શું હતું ભાઈ Ba લઈ લો અને SO4 આખું લઈ લો, બરાબર છે SO4. આ બાજુ ધ્યાન આપો, ચલો આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો, અહીંયા લખી દો, અહીંયા લખી દો, શું લખશો ભાઈ, શું લખશો LHS, અહીંયા શું લખશો RHS. ચલો આ બાજુ ધ્યાન આપો, Fe, અહીંયા Fe કેટલા છે જુઓ પહેલા તો, સોરી Fe તો છે જ નહીં, સોરી Fe તો છે જ નહીં ભાઈ, Fe તો છે જ નહીં ભાઈ. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ છે, Ba છે, Ba છે, SO4 છે, SO4 છે, અને બીજું ક્લોરીન છે, તો ક્લોરીન લઈ લો, ચલો ક્લોરીન લઈ લો, ક્લોરીન લઈ લો. ચલો આ બધી આપો, ક્લોરીન અહીંયા કેટલા છે 2, અહીંયા કેટલા છે 3, ક્લિયર છે. અહીંયા જો એલ્યુમિનિયમ કેટલા છે 2, અહીંયા એલ્યુમિનિયમ કેટલા હતા પેલા ભાઈ 1 હતા, આ તો સમીકરણ સંતુલિત કરેલું છે. અહીંયા Ba કેટલા છે ભાઈ 1, અહીંયા પણ Ba કેટલા હતા 1, અહીંયા SO4 કેટલા છે 3, અહીંયા SO4 કેટલા હતા 1. આ બધું ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો, આ તો સમીકરણ મેં સંતુલિત કર્યું છે પછીની વાત છે ભાઈ, સંતુલિત નતા કર્યાની પહેલાની વાત કરું. ચલો અહીંયા ક્લોરીન 2 છે બેટા, તો પહેલા મેં તમને SO4 થી કરાવ્યું હતું, તો એલ્યુમિનિયમ, અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે બેટા 2, અહીંયા 1 છે, તો અહીંયા 2 વડે ગુણો તો કેટલા થઈ જશે 2, ક્લિયર છે બેટા. અહીંયા તમે 2 વડે ગુણશો એટલે ક્લોરીન કેટલા થઈ જશે 6 થઈ જશે, કેટલા થઈ જશે 6, તો અહીંયા ક્લોરીન થઈ ગયા 6, તો અહીંયા કેટલા હતા 2 હતા, તો એને પાછું કેટલા વડે ગુણ્યું 3 વડે ગુણ્યું, કેટલા થઈ ગયા 6 થઈ ગયા. ક્લિયર છે બેટા, ક્લિયર છે. અહીંયા બી આ બાજુ ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો, આપણે 3 બી, હવે અહીંયા બી કેટલા થઈ ગયા 3, બી કેટલા થઈ ગયા 3, તો આ બાજુ પણ 3 વડે ગુણવું પડ્યું, કેટલા વડે ગુણવું પડ્યું 3, તો અહીંયા પણ 3 વડે ગુણીએ માટે 3 થઈ જશે. આ રીતે સમીકરણ શું થશે સંતુલિત થશે. ક્લિયર છે બેટા. હવે આગળ જોઈએ, હવે ત્રીજું શું હતું ભાઈ, સોડિયમ વત્તા પાણી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા NaOH. ચલો સોડિયમ વત્તા પાણી, સોડિયમ સોડિયમ વત્તા પાણી, it gives NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા H2O. હવે બેટા અહીંયા તમને સીધું જ શીખવાડું છું, કેવી રીતે શીખવાડું ધ્યાન રાખજો. આ બાજુ ધ્યાન આપો, સીધું જ આમ ચપટી વગાડતા તમે શીખી લેજો બેટા, ચપટી વગાડતા આ બાજુ રાખો. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન કેટલા છે 1, અરે ભાઈ શું થાય છે 1 અને 2 3 છે, ટોટલ કેટલા છે 3 છે. તો આ બાજુ ધ્યાન આપો, અહીંયા 2 હોય તો હું 1/2 કરું છું, ડિસ્કાઉન્ટ તો 1 થાય કે ના થાય, બોલો 1 થાય કે ના થાય, થાય કે ના થાય, તો હું કરું અહીંયા 1/2 કરી દઉં, એટલે 1 ઉડી જશે, એટલે 1 ને 1 2 થઈ જશે. પણ આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો, કેવી રીતે કર્યું મેં તમને સમજણ પડી બેટા. અહીંયા 2 હતા, માની લો કે 2 છે, તો મેં 1/2 કર્યું અહીંયા, તો 2 ઉડી ગયા, તો 1 થઈ ગયા, તો અહીંયા 1 હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન થાય કે ના થાય. આ સમીકરણ સંતુલિત થઈ ગયું કહેવાય. શું કહેવાય, સમીકરણ સંતુલિત થઈ ગયું કહેવાય ભાઈ. પણ આ બાજુ ધ્યાન આપો, માની લો કે અહીંયા 2 છે, તો એમના છેદમાં 1 1 1 છે, તો શું લેવું પડે, લસા લેવો પડે. શું લેવું પડે, લસા લેવું પડે. બોલો લેવો પડે કે ના લેવો પડે, તો લસા કેટલો આવે છે ભાઈ 2, કેટલો આવે 2, આ બધાના છેદમાં 1 1 હોય અને આના છેદમાં 2 હોય, તો લસા કેટલો આવે 2 1 2, તો બધાને ઉપર 2 2, નીચે જેટલા વડે ગુણે ઉપર 2 2 વડે ગુણવું પડે. તો આ બાજુ ધ્યાન આપો. તો આને હું શું કરું છું ભાઈ, આ 2 લસા, એટલે ભાઈ બધું જતું રહ્યું હતું. ચલો આ બાજુ ધ્યાન આપો બેટા, આ બાજુ ધ્યાન આપો, આ જે NaOH છે વત્તા H2 છે,
તમને ફરીથી કહું 1/2 ગુણ્યા 2 કર્યા, 2 2 ઉડી ગયા, 1 આવે, પણ આ લસા આપણે 2 અર્થપૂર્ણ લાગતું હતું એટલે 1/2 ના બદલે બધાને 2 2 આપી દીધા. શું આપી દીધા? બધાને 2 2 આપી દીધા. આને 2 આપી દો, આને 2 આપી દો અને આને 2 આપી દો. ચલો હવે સમીકરણ જોઈએ. અહીંયા 2 અને છે તો અહીંયા પણ 2 અને છે. અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા પણ 2 ઓક્સિજન છે. અહીંયા 2 દુ 4 હાઇડ્રોજન છે તો અહીંયા 2 હાઇડ્રોજન આયર્યા અને 2 હાઇડ્રોજન આયર્યા. અહીંયા પણ 4 હાઇડ્રોજન છે. સમીકરણ સમતુલિત થઈ ગયું. શું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. શું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. સીધું જ થઈ ગયું. સીધું જ, કઈ કરવાની જરૂર ના પડી ભાઈ, કઈ કરવાની જરૂર ના પડી. સીધું જ થઈ ગયું. સીધું જ થઈ ગયું ભાઈ, સીધું જ થઈ ગયું. ક્લિયર છે બેટા? તો આ હતું 3 બરાબર છે. આ પહેલું હતું. આ કયું કર્યું આપણે? બીજું કર્યું. અને આ કયું કર્યું ભાઈ? ત્રીજું કર્યું. કયું કર્યું ભાઈ? ત્રીજું કર્યું. ક્લિયર છે બેટા? હવે જોઈએ તમારા માટે સંયોગીકરણ કહે છે. આવો ભેગા થઈએ એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા છે. એમાં 2 પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ બનાવે છે. વિઘટન કહે છે. હવે છૂટા પડીએ. શું કહીએ? છૂટા પડીએ. આવજો તાતા, બાય. અને વિસ્થાપન કહે છે હું તારી જગ્યા લઈ લઈશ, હું તારી જગ્યા લઈ લઈશ. અને દ્વિવિસ્થાપન કહે છે આપલે કરીને નિપજ મેળવીએ. શું કરીએ? આપલે કરીને નિપજ મેળવીએ. ભાઈ સંયોગીકરણ કહે છે આવો ભેગા થઈએ. વિઘટન કહે છે હવે છૂટા પડીએ. વિસ્થાપન કહે છે હું તારી જગ્યા લઈશ. અને દ્વિવિસ્થાપન કહે છે આપલે કરીને નિપજ મેળવીએ. શું કરીએ? નિપજ મળીએ લખેલ પણ મેળવી આવે છે. તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોઈએ. ભાઈ 4 ચાંદ લગાવી દેજો. 4 ચાંદ. જેટલા સ્ટાર લગાવવા ભાઈ. એક આધી રિએક્શન બોર્ડની અંદર આ જે છે આ ચેપ્ટર ટોટલ 5 માર્ક્સનું બોર્ડમાં પૂછાય છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? 5 માર્ક્સનું. એમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે. ટોટલ થઈ ગયા 5. ટોટલ થઈ ગયા 5. એમાંથી એક આધી પ્રક્રિયા પૂછાય છે, પૂછાય છે અને પૂછાય છે. એક આધી પ્રક્રિયા અહીંયાથી પૂછાય છે, પૂછાય છે અને પૂછાય છે. ક્લિયર છે બેટા? ચલો જોઈએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. જેટલા સ્ટાર મારો એટલા મારી દો. જેટલા સ્ટાર તમારે લગાવવા હોય એટલા લગાવી દો. જ્યારે કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના બંધ તૂટે છે અને નવા બંધો બનીને નવો પદાર્થ ઉદ્ભવે છે તેને શું કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા. આપણે આ વ્યાખ્યા આગળ જોઈ ગયા કે જ્યારે કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના જે જૂના બંધ તૂટ્યા છે અને નવા બંધ બન્યા છે તેને આપણે શું કહીએ છીએ? અને નવો પદાર્થ ઉદ્ભવે છે તેને શું કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો રાસાયણિક પ્રક્રિયાના જો પ્રકાર જોઈએ તો સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન છે, દ્વિવિસ્થાપન છે, ઓક્સિડેશન અને રિડક્શન, જેને આપણે સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ક્લિયર છે બેટા? તો શરૂઆત કરીએ આપણે પહેલી જ પ્રક્રિયા કોમ્બિનેશન રિએક્શન, સંયોગીકરણની પ્રક્રિયા. બેટા એક ડાયલોગ યાદ રાખી દો. પેલા પિક્ચર નું યાદ આવે છે? 2 દિલ 1 જાન. શું? 2 દિલ 1 જાન. જ્યારે જ્યારે 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજનું નિર્માણ કરતા હોય આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. 2 દિલ 1 જાન. 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે અને શું કહેવાય? સંયોગીકરણ. 2 દિલ 1 જાન, 2 દિલ 1 જાન. ક્લિયર છે બેટા? 2 દિલ 1 જાન. તો વાત કરીએ આપણે સંયોગીકરણની પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી ફક્ત એક જ નિપજનું નિર્માણ કરે છે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય બેટા. શું કહેવાય? કોમ્બિનેશન રિએક્શન અથવા સંયોગીકરણની પ્રક્રિયા. A વત્તા B બરાબર શું બનશે? AB. ક્લિયર છે બેટા? ડન છે બેટા? ડન ડના ડન છે બેટા. હવે આ બધું ધ્યાન આપો. તમને ખબર હોય તો આ બધું ધ્યાન આપો. આપણા ઘરની અંદર કડી ચૂનો કરે છે. કડી ચૂનો યાદ હોય તો શું કરે છે? કડી ચૂનો કરે છે બેટા. યાદ છે કે નહીં? યાદ છે કે નહીં? યાદ છે કે નહીં ભાઈ? યાદ છે કે નહીં? કડી ચૂનો કરે છે. કડી ચૂનો બેટા. આ બધું ધ્યાન આપો. હવે અહીંયા શું થાય છે? હવે અહીંયા શું થાય છે? તમને કહું. જે કડી ચૂનો છે આને કહેવાય ક્વિક લાઇમ. આને કહેવાય ક્વિક લાઇમ.
અથવા કહેવાય કડી ચૂનો. ચલો ક્લિયર છે. જેની પાણી સાથે ક્વિક લાઇમની પાણી સાથેની પ્રક્રિયા હતી, ક્વિક લાઇમની પાણી સાથેની પ્રક્રિયા કરીએ એટલે આપણને મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આની ફૈયાના ઘણા બધા નામ પાડ્યા છે. આને કહેવાય લાઇમ વોટર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા લાઇમ વોટર, અથવા કહેવાય ચૂનાનું નીતર્યું પાણી, ચૂનાનું નીતર્યું પાણી, અથવા આને કહેવાય ફોડેલો ચૂનો, ફોડેલો ચૂનો. આની ફઈએ ઘણા બધા નામ પાડ્યા છે. તો જ્યારે બેટા કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. જ્યારે તમે બીકરને હાથ અડાડશો ને એટલે દલમ દલમ લાગે, ગરમ ગરમ લાગે. ભાઈ શું લાગે? ગરમ ગરમ લાગે છે, દલમ દલમ લાગે છે. શું લાગે છે? એટલે એનો મતલબ એવો કે એના સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. ફરીથી વાત કરું બેટા, કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે પાણી ભૂ સાથે પ્રક્રિયા કરાઈએ ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એની ફૈયાનું નામ પાડ્યું છે લાઇમ વોટર, ચૂનાનું નીતર્યું પાણી અથવા ફોડેલો ચૂનો. બરાબર. તો આવું પણ એમસીક્યુમાં પૂછાય કે ભાઈ ફોડેલા ચૂનાનું સૂત્ર જણાવો તો CaOH ટ્વાઇસ. ક્લિયર છે બેટા? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ફોડેલો ચૂનો પણ કહેવાય છે અને ફૈયાનું નામ પાડેલું છે. આ ઉપરાંત ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ બેટા, આ બાજુ ધ્યાન આપજો. ફરીથી પાછળથી શીખવાડીશ. અહીંયા જોઈએ બીજું કોલસાનું દહન. બીજી જે તમને કોલસાનું દહન. શું જોઈએ? કોલસાનું દહન. આ કોલસો છે, સી કાર્બન કહીએ આપણે, સોલિડ હોય, વત્તા ઓક્સિજન છે, ગેસ હોય. આ બંને ભેગા મળીને બનાવશે કાર્બન ડાયોક્સાઇડ. શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ. આ બાજુ ધ્યાન આપો. સમીકરણ સંતુલિત છે કે નહીં તો જોવું પડે. અહીંયા કાર્બન 1 છે, કાર્બન 1 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે. ચલો સમીકરણ સંતુલિત છે. તો આ પણ એક સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજું છે પાણીનું નિર્માણ. પાણીનું નિર્માણ શું છે બેટા? પાણીનું નિર્માણ અવારનવાર હું આ જનરલી કોમન લઉં છું જેથી છોકરાઓને ખબર જલ્દી પડે છે. બેઠા યાદ છે કે નહીં તને? H2 શું હોય બેટા? ગેસ હોય, વત્તા O2 શું હોય બેટા? ગેસ હોય. શું બનાવશે બેટા? હતું પાણી બનાવશે. શું હોય બેટા? લિક્વિડ હોય. સમીકરણ સંતુલિત છે કે નહીં જોવું પડે પહેલા. અહીંયા 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા એક જ ઓક્સિજન છે. તો 2 કરવા માટે 2 વડે સર ગુણવું પડશે, હાસર ગુણવું પડશે. તો 2 દુ 4 થશે. અહીંયા હાઇડ્રોજન હાસર 4 થશે. તો આ બાજુ તો સર 2 છે, તો પાછું આને પણ 2 વડે ગુણવું પડશે. સમીકરણ સંતુલિત થઈ ગયું છે સર. ક્લિયર છે? જ્યારે 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજનું નિર્માણ કરતા હોય આવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. એના ઉદાહરણ પણ તમને 3 લખાય. હવે આ બાજુ ધ્યાન આપો. અહીંયા શું ઉત્પન્ન થયું? આ પ્રક્રિયકોમાંથી શું બન્યું? નિપજ. શું ઉત્પન્ન થયું? ઉષ્મા ઉત્પન્ન થઈ. તો આ બાજુ ધ્યાન આપજો. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે જો ઉષ્મા મુક્ત થતી હોય આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો અહીંયા ઉષ્મા શું થાય છે? ઉત્પન્ન થાય છે. તો સંયોગીકરણની પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહે છે. શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહે છે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? ડન છે બેટા? હવે આ બાજુ ધ્યાન આપો. હજુ પણ તમને શીખવાડું. આપણે ઘરની અંદર જ્યારે આપણે કડી ચૂનો કરીએ છીએ અને 2-3 દિવસ પછી આપણી જે ઘરની દિવાલ છે એ ચળકતી લાગે છે. શું લાગે છે? ચળકતી લાગે છે. એ કેવી રીતે થાય છે? તે તમે જે છે એ કડી ચૂનામાં કોણ વાપરો છો? તો અહીંયા બાજુ ધ્યાન આપજો. તમે જે કડી ચૂનો લો છો એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી વાપરો છો. જ્યારે તમે ચૂનાનું નીતર્યું પાણી એ કડી ચૂના તરીકે વાપરો છો ત્યારે દિવાલ પર તમે ધોળો છો એને
ત્યારે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કાકો3 બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટનું એક પળ બનાવે છે. શું બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટનું પળ બનાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ નું પળ બનાવે છે અને 2-3 દિવસ પછી આ કેલ્શિયમ કાર્બોનેટ નું પળ તમે જે જામી જાય છે એટલે આપણે દિવાલ છે એ ચળકતી વ્હાઈટ લાગે છે. વ્હાઈટ લાગે છે. શું લાગે છે? વ્હાઈટ લાગે છે. ક્લિયર છે? તો આ બાજુ ધ્યાન. તમને પૂછાય કે ભાઈ કયો પદાર્થ વપરાય છે દિવાલ ધોળવા માટે? તો ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. શું વપરાય છે ભાઈ? અથવા એને આપણે કહીએ લાઇમ વોટર અથવા કહીએ ફોડેલો ચૂનો. શું કહીએ? ફોડેલો ચૂનો. એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટનું પળ બનાવે છે અને આ જે જામી જાય છે પળ સુકાઈ જાય છે ત્યારે આપણને દિવાલ એ વ્હાઈટ દેખાય છે, ચમક આપે છે. શું આપે છે બેટા? ચમક આપે છે. તો ઘણીવાર પૂછાતું હોય છે. ક્લિયર છે બેટા? જોઈએ તમારા માટે એક પ્રશ્ન છે. પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ X અને એનું દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું હશે. શું કરેલું છે? પાણીમાં બનાવેલું. એનું દ્રાવણ ધોળવા માટે વપરાય. તો પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર જણાવો. ભાઈ મને આન્સર કોમેન્ટ કરીને જણાવો. મારી સાથે આન્સર કોમેન્ટ કરીને જણાવો ભાઈ. અહીંયા પદાર્થ X નું દ્રાવણ કીધું છે એટલે પદાર્થ X એટલે આપણો કેલ્શિયમ ઓક્સાઇડ હોય બેટા. શું હોય? કેલ્શિયમ ઓક્સાઇડ હોય અને એનું દ્રાવણ કીધું છે. શું કીધું? એનું દ્રાવણ પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા. કેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ અહીંયા X છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે અને બીજું જો આપણે જવાબ જોઈએ તો આ કેલ્શિયમ ઓક્સાઇડની કોની? કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી તમને ખબર છે શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી જેને આપણે ધોળીએ છીએ વત્તા શું ઉત્પન્ન થાય છે? તમને ખબર છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા. તો X માં આવશે. X પદાર્થનું નામ શું છે ભાઈ? કેલ્શિયમ ઓક્સાઇડ. એનું સૂત્ર આ છે અને એની પાણી સાથેની પ્રક્રિયા કરતા ફોડેલો ચૂનો મળે છે જેને આપણે દિવાલને ધોળવા માટે વાપરીએ છીએ અને બીજું શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે જોઈએ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. મેં તમને કીધું કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે જો ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક. જો ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. પહેલું છે કુદરતી વાયુનું સળગવું, દહન થવું. તો જે મિથેન છે એ મિથેન ઓક્સિજન, મેં તમને શું કીધું ભાઈ? કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે. શું છે ભાઈ? અનિવાર્ય છે. અહીંયા મિથેન સળગે છે ઓક્સિજનની હાજરીમાં. શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. ક્લિયર છે? કોલસાનું દહન અત્યારે શીખવાડું તમને સંયોગીકરણની પ્રક્રિયા. કેમ કે સંયોગીકરણની પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કાર્બન વત્તા ઓક્સિજન શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા શું ઉત્પન્ન થશે? ઉષ્મા. બીજું, શરીરમાં શ્વસનની ક્રિયા એ ઉષ્માક્ષેપક છે જેમાં ગ્લુકોઝમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે તમને જૈવિક ક્રિયાઓમાં ચલાવ્યું હતું કે જ્યારે ગ્લુકોઝ છે એ ઓક્સિજનની હાજરીમાં તૂટે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. યાદ છે કે નહીં ભાઈ? તો એ પણ કેવી છે ભાઈ? એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે ભાઈ. MCQ માં પૂછાય છે ઘણી વાર. MCQ માં પૂછાય છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ પણ MCQ માં પૂછાય છે. શું કે થાય છે ભાઈ? MCQ માં પૂછાય છે કે ભાઈ વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બનવું. શું થાય? ખાતર બનવું. હવે વાત કરીએ વિઘટન. અરે બેટા વિઘટન પ્રક્રિયાની વાત કરીએ. શું કરીએ? વિઘટન પ્રક્રિયાની વાત કરીએ. આ કાકો3 છે, કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ હોય, આ કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ હોય અને આ જે છે ભાઈ આ ગેસ હોય. શું હોય? ગેસ G. ફરીથી લખીએ. ના મજા આવી? ના મજા આવી ભાઈ, ના મજા આવી. મારું મન ના બાળે છે. આ સોલિડ હોય છે, આ પણ સોલિડ હોય છે, આ ગેસ હોય છે. આ બધું ધ્યાન આપો બેટા. આ પ્રક્રિયાનો જે ઉપયોગ છે, આ ભયનો ઉપયોગ આપણે સિમેન્ટ બનાવવા માટે કરીએ છીએ. શું કરવા માટે? સિમેન્ટ બનાવવા માટે. સિમેન્ટ બનાવવા માટે કરીએ છીએ. જોઈએ આ બધું ધ્યાન આપો. હવે આ બધું ધ્યાન આપો. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? વિઘટન પ્રક્રિયા એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયાને એવું કહે છે ભાઈ આપણે બંને એકબીજાના વિરોધી છીએ. શું છીએ? આપણે એકબીજાના વિરોધી છીએ. વિઘટન પ્રક્રિયા કે કેમ? કે હું બે દોધીલ એક જાન છું.
એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે છે. જ્યારે વિઘટન પ્રક્રિયા એવું કહે છે કે હું એક જ પ્રક્રિયકનું વિઘટન થઈ બે કે તેથી વધારે નિપજ બને છે. બે કે તેથી વધારે નિપજ બને છે. ઊંધું છે કે આપણા બંનેને શું કે ઊંધું છે. શું છે? ઊંધું છે. તો અહીંયા ધ્યાન આપો, કેલ્શિયમ કાર્બોનેટને આપણે જ્યારે ઉષ્મા આપીએ છીએ ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું વિઘટન થવાથી બે કે તેથી વધારે નિપજ બનતી હોય આવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એક જ પ્રક્રિયામાંથી શું થાય? બે કે તેથી વધારે નિપજ બને છે. બેટા વિઘટન પ્રક્રિયા એટલે કે પદાર્થનું જે વિઘટન કરવું છે એના માટે આપણે ઉર્જા આપવી પડે. કયા કયા સ્વરૂપે? તો ઉષ્મા સ્વરૂપે આપીએ છીએ, પ્રકાશ સ્વરૂપે એટલે કે ઉષ્મા સ્વરૂપે આપીએ છીએ, પ્રકાશ સ્વરૂપે આપીએ છીએ, અને બીજું વિદ્યુત વિભાજન એટલે કે વિદ્યુત સ્વરૂપે આપીએ છીએ. શું આપીએ છીએ? વિદ્યુત સ્વરૂપે આપીએ છીએ. તો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે ભાઈ બોર્ડની અંદર અથવા આપણે બીજી પ્રિલિમિનરી એક્ઝામમાં કે ભાઈ વિઘટન પ્રક્રિયા એટલે શું? તેના ત્રણ પ્રકારો જણાવો. તો ત્રણ પ્રકારો કયા? તો ઉષ્માની મદદથી કરવામાં આવે એને ઉષ્મીય વિઘટન કહેવાય, પછી પ્રકાશીય વિઘટન, અને ત્રીજું છે વિદ્યુત વિભાજન. શું છે બેટા? વિદ્યુત વિભાજન. જોઈએ આપણે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તેવી પ્રક્રિયાને શું કહેવાય બેટા? વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપવી પડે છે. સરસ સ્વરૂપે પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. ઉષ્માની આ બાજુ ધ્યાન આપો. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહે છે? ઉષ્મીય વિઘટન કહે છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહે છે? ઉષ્મીય વિઘટન. કાકો3 અને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. કાકો3 કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. એનું વિઘટન થાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. શું બને છે બેટા? કેલ્શિયમ ઓક્સાઇડ. અને શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ બને છે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? આગળ જોઈએ. હવે વાત કરીએ FeSO4. તમારે અંદર આ પ્રવૃત્તિ એક આપેલી છે, બરાબર છે? આ FeSO4 છે. શું છે? FeSO4 છે. આછા લીલા રંગનું લીલા રંગનો સ્ફટિક છે. જો શું આપેલું છે? કેવા રંગનો છે? લીલા રંગનો સ્ફટિક છે, બરાબર છે ભાઈ? ફેરસ સલ્ફેટ. શું ભાઈ? એનું ઉષ્મા પરથી ફેરિક ઓક્સાઇડ બને છે, સલ્ફર ડાયોક્સાઇડ બને છે અને સલ્ફર ટ્રાયઓક્સાઇડ બને છે. શું કરે છે ભાઈ? જ્યારે આપણે ફેરસ સલ્ફેટ છે એનું શું કરીએ છીએ ભાઈ? ઉષ્માની મદદથી વિઘટન કરીએ છીએ ત્યારે Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ બને છે, સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 બને છે. આ જે ફેરસ સલ્ફેટ છે એ લીલા રંગનો સ્ફટિક છે અને જે Fe2O3 એ કેવો છે? લાલાશ પડતા કથ્થાઈ રંગનો છે. કેવો છે બેટા? લાલાશ પડતા કથ્થાઈ રંગનો હોય છે બેટા. અહીંયા પણ નોટ કરી લેજો. નોટ કરી લેજો. હજુ આવશે લેડ નાઇટ્રેટ. આઈ તમારી બીજી એક પ્રક્રિયા આવી કે જ્યારે લેડ નાઇટ્રેટને ઉષ્મા આપવાથી તેનું વિઘટન થઈ કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો. અહીંયા યાદ રાખજો કેવા કલરનો? કથ્થાઈ રંગનો. શું બને છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો. MCQમાં પૂછાય છે ઘણીવાર. કથ્થાઈ કલરનો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો ઉત્પન્ન થાય છે બેટા. આ લેડ નાઇટ્રેટ છે. PbNO3 ટ્વાઇસ ઉષ્મા આપીએ છીએ એટલે શું થાય છે ભાઈ? Pb એટલે કે લેડ ઓક્સાઇડ બને છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે અને શું બને છે? ઓક્સિજન બને છે. બેટા આ બાજુ ધ્યાન આપો. આ બાજુ ધ્યાન આપો. અહીંયા તમે શું આપી રહ્યા છો? જોજો, ઉષ્મા આપી રહ્યા છો ત્યારે એ તૂટે છે. એટલે કે એવું કહી શકું કે ઉષ્માનું શોષણ થાય છે. એવું કહી શકું કે ઉષ્માનું શોષણ થાય છે બેટા? કહી શકું કે ના કહી શકું? તો આ બાજુ ધ્યાન આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે જો ઉષ્મા શોષાતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો બીજો આનો પોઈન્ટ થઈ ગયો કે વિઘટન પ્રક્રિયાને, કઈ પ્રક્રિયાને? વિઘટન પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહે છે. વિઘટન પ્રક્રિયાને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા એવું લખી છે. રાસાયણિક પ્રક્રિયા કહે છે. કેમ? કેમ કે ઉષ્મા શોષાય છે. ફરીથી વ્યાખ્યા આપું.
જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે જો ઉષ્મા શોષાતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે બેટા? ડન છે. હવે જોઈએ પાણીનું વિદ્યુત વિભાજન. અહીંયા તમને એક કપ આપેલો છે, એના પર બે વિદ્યુત ધ્રુવો છે. બેટા વિદ્યુત ધ્રુવો એટલે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાયેલા કાર્બન કે પ્લેટિનિયમના ધ્રુવો છે, જેને આપણે વિદ્યુત ધ્રુવો કહીએ છીએ જ્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો અહીંયા વિદ્યુત ધ્રુવ તરીકે કાર્બન અથવા પ્લેટિનિયમ લઈએ છીએ આપણે. કાર્બન અથવા પ્લેટિનિયમ લઈએ છીએ. વિદ્યુત ધ્રુવ તરીકે શું લઈએ છીએ? કાર્બન અથવા પ્લેટિનિયમ લઈએ છીએ. હવે યાદ રાખજો એનોડ ઉપર ઓક્સિડેશન થાય. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. એનોડ એટલે તમને ખબર છે ભાઈ કેવો? પ્લસ ધ્રુવ. અને કેથોડ ઉપર રિડક્શન થાય છે. શું થાય છે? કેથોડ ઉપર રિડક્શન થાય છે. શું થાય છે? રિડક્શન થાય છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય છે. હવે આ બધું અહીંયા પાણી છે. જ્યારે હું વિદ્યુત પ્રસાર કરું છું, શું કરું છું? વિદ્યુત પ્રસાર કરું છું ત્યારે એનોડ એટલે કેવો હોય? પોઝિટિવ હોય. શું હોય? પોઝિટિવ હોય. કેથોડ નેગેટિવ હોય. નેગેટિવ. તો યાદ રાખજો એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે. એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળે છે. શું મળે છે? હાઇડ્રોજન. એનોડ ઉપર ઓક્સિજન મળે છે અને કેથોડ ઉપર શું મળે છે? હાઇડ્રોજન મળે છે. યાદ રાખો ઓક્સિજન એ સળગતો નથી, સળગાવવામાં સળગતો નથી. આપણે ખબર કેવી રીતે પડે કે ભાઈ હાઇડ્રોજન કે ઓક્સિજન ઉત્પન્ન થયો છે? જ્યારે આ હાઇડ્રોજન છે એ સળગે છે. હાઇડ્રોજન સળગશે અને જ્યારે ઓક્સિજન એ સળગશે નહીં. બેટા બધું પાણીમાં શું કર્યું આપણે? વિદ્યુત વિભાજન આપ્યું. શું બન્યું? H2 + O2. H2 ક્યાં જમા થયો? કેથોડ ઉપર. ક્યાં થયો? માઇનસ લો કેથોડ ઉપર. ઓક્સિજન ક્યાં જમા થયો? એનોડ ઉપર. શું થયો? એનોડ. તો આ વિદ્યુતની મદદથી કરવામાં આવતી જે વિઘટન પ્રક્રિયા છે એને વિદ્યુત વિભાજન તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર છે બેટા? અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન થવાથી આપણને હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે. હાઇડ્રોજન એ કેથોડ ઉપર મળે છે જ્યારે ઓક્સિજન એ એનોડ ઉપર મળે છે. ક્લિયર છે બેટા? ધાતુના ઓક્સાઇડ એસિડિક એમ એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. શું થાય છે? એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. બીજી પ્રક્રિયા છે પ્રકાશ દ્વારા વિઘટન. હવે આ બધું ધ્યાન આપો. અહીંયા જે સિલ્વર ક્લોરાઇડ છે આ ભાઈ આ રીતે પ્રવૃત્તિમાં પૂછાય છે. સિલ્વર ક્લોરાઇડ જે સફેદ રંગનું હોય છે. કેવા રંગનું હોય છે? સફેદ. AgCl સફેદ રંગનું હોય છે. જ્યારે એને તડકામાં મૂકતા નથી એના પહેલા AgCl જે છે એ સફેદ રંગનો હોય છે. કેવા રંગનું હોય છે બેટા? સફેદ રંગનું હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જ્યારે AgCl ને મૂકીએ છીએ ત્યારે એનું પ્રકાશની હાજરીમાં શું થાય છે? વિઘટન થાય છે અને સિલ્વર અને ક્લોરાઇડ બને છે. શું બને છે? સિલ્વર અને ક્લોરાઇડ. આ જે સિલ્વર બને છે એ રાખોડી અથવા ભૂરા રંગનું હોય છે. કેવું હોય છે? રાખોડી અથવા ભૂરા રંગનું હોય છે. ક્લિયર છે બેટા? ડન છે. કેવું હોય છે? રાખોડી અથવા ભૂરા રંગનું હોય છે. અહીંયા જોઈએ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તેનું રાખોડી અથવા ભૂરા રંગમાં રૂપાંતર થાય છે. પહેલા કેવો હતો? સફેદ હતો. કેવો હતો? સફેદ હતો. હવે શું થઈ ગયું? ભૂખરા અથવા રાખોડી રંગમાં રૂપાંતર થયું અને સિલ્વર ક્લોરાઇડમાંથી વિઘટન થઈ શું થયું? સિલ્વર બનશે એટલે કે Ag. સિલ્વરની સંજ્ઞા થઈ Ag. સિલ્વરનું શું કહેવાય? Ag. અને ક્લોરાઇડને એટલે કે ક્લોરીનને કહેવાય Cl અને ક્લોરીન વાયુ બને છે. આ રીતે પ્રક્રિયા થાય છે બેટા. આ રીતે પ્રક્રિયા થાય છે. એટલે એકલું સિલ્વર ક્લોરાઇડ ની અહીંયા સિલ્વર બ્રોમાઇડ પણ લખાય. AgBr. સેમ રિએક્શન, નો ચેન્જ. AgBr. અહીંયા સેમ સૂર્યપ્રકાશ તમે લખી દેજો. અહીંયા Ag તો આવશે, અહીંયા Ag તો આવશે પણ અહીંયા Br2 આવશે. ખાલી શું આવશે? Br2 આવશે. સેમ રિએક્શન. તો AgCl અને AgBr આને કહેવાય સિલ્વર બ્રોમાઇડ. શું કહેવાય? અહીંયા સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડ કહેવાય ને. ક્લિયર છે બેટા? શું કહેવાય? સિલ્વર બ્રોમાઇડ. શું કહેવાય? બ્રોમાઇડ. હવે આ બધું આપો. અવારનવાર આ MCQ માં પૂછાય છે કે ભાઈ AgCl અને AgBr નો ઉપયોગ શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે. MCQ કે AgCl અને AgBr નો ઉપયોગ શ્યામ શ્વેત ફોટોગ્રાફીની અંદર થાય છે. MCQ. આ વિઘટન પ્રક્રિયા પૂરી. આના 3 પ્રકાર એ પૂરા. ક્લિયર છે બેટા? હવે આગળ જોઈએ. ચલો આગળ તમારા માટે MCQ છે. શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? હાલ જ બોલે ભાઈ.
AgCl અને AgBr, AgCl અને AgBr. ક્લિયર છે બેટા? વિસ્થાપન પ્રક્રિયા. શું છે? વિસ્થાપન પ્રક્રિયા. તમારા મિત્ર છે, તમે બે મિત્રો છો, એ તમે બેન્ચીસ ઉપર બેઠા છો, બરાબર છે? એક પટ્ટો પહેલવાન છે અને બીજો દુબળો છે. શું છે? દુબળો છે. તો આ બધું ધ્યાન આપજો. હવે ત્રીજો ભાઈ આવ્યો છે, એ એક દુબળો છે અને એક પટ્ટો છે. હવે પેલો ભાઈ આવ્યો છે, આ બંને વચ્ચેનો છે, નહીં દુબળો કે નહીં પટ્ટો, બંનેના મધ્યમાં છે, બરાબર છે? તો એ શું કરશે પેલા દુબળાને? એ બધા માર બેસવું છે. તો પેલો પટ્ટો તો છે, એને તો કોઈ બોલે નહીં એકવાનું. કોને બોલશે? જે દુબળો છે એને, જે ઓછું સક્રિય છે એને. પેલો ભાઈ શું કહે છે? ઊભો થઈ ગયો. આ બાજુ આપો. પેલો ઓછો હતો પહેલવાન, પેલો પહેલવાન એટલે કે ઓછો બળ, વધારે બળવાળો હતો. હવે આ બાજુ આપો. આ ઉપરથી વિસ્થાપન પ્રક્રિયા શીખવાડો. જ્યારે અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ ધાતુ અથવા વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જ સંયોજનમાંથી દૂર કરે, આવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. પેલા ડૂબળો તો એની બેન્ચીસ હતી, છતાંય પેલો એને ઉભો કરે, ભાઈ ઉભો થા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જ સંયોજન અથવા દ્રાવણમાંથી દૂર કરે, આવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહે છે. શું કહેવાય ભાઈ? વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહે છે. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહે છે. શું કહે છે? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહે છે. વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ક્લિયર છે બેટા? આ બાજુ ધ્યાન આપજે. અહીંયા જો A વત્તા B, આ બધા આપો, A વત્તા B વત્તા C. શું થશે ભાઈ? આ C છે, B કરતા બળવાન છે. ચલ ભાઈ ફોટ આવજે. શું થઈ જશે? AC વત્તા B. આ જોતા તાબા બાબા બાબા ચીઉ શું થાય? શિવ. ક્લિયર છે બેટા? આ બધું ધ્યાન આપો. હવે વ્યાખ્યા જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જ સંયોજનમાંથી દૂર કરે છે, તેને શું કહે છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કહે છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બીજું તમને કહું, આ જે પ્રયોગ છે એ અવારનવાર તમને આમાં પરથી નોલેજેબલ ક્વેશ્ચન પૂછાતા હોય છે 3 માર્ક્સની અંદર. એ રીતે હોય છે. અહીંયા શું કરવાનું છે? તમારે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, CuSO4. શું લેવાનું છે? CuSO4. કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. એની અંદર આયન એટલે કે લોખંડની ખીલીઓ 2 બાંધી અને 20 મિનિટ સુધી રાખવાની છે. બીજું એક ત્રીજી ખીલી પણ લેવાની છે, એને સાઈડમાં રાખવાની, કમ્પેરિઝન કરવા માટે. શું કરવાની છે? કમ્પેરિઝન કરવા માટે રાખવાની છે. હવે તમે શું કરશો? આ કોપર સલ્ફેટના કોપર સલ્ફેટ હોય ને, કોપર સલ્ફેટનો રંગ એ બ્લુ હોય, વાદળી હોય. પેલા શું હોય? વાદળી રંગનું હોય. કોપર શું હોય? વાદળી રંગનું હોય. તો એની અંદર આ ખીલીઓ 20 મિનિટ સુધી રાખો છો અને એક ખીલી સાઈડમાં રાખો કે ભાઈ શું ચેન્જ થયું એ જોવા માટે. હવે 20 મિનિટ પછી આ 2 ખીલીઓ અને પેલી ત્રીજી ખીલીની કમ્પેરિઝન કરો. શું કરો? કમ્પેરિઝન કરો. ત્યારે તમને શું જોવા મળે છે? આ ખીલી એક કથ્થાઈ રંગની બની જાય છે. જુઓ કેવી બની જાય છે? કથ્થાઈ રંગની. કેવી બને છે? કથ્થાઈ રંગની. કઈ? કોપર સલ્ફેટમાં ડુબાડેલી. કઈ? કોપર સલ્ફેટમાં ડુબાડેલી જે ખીલી છે એ કેવી બને છે? કથ્થાઈ રંગની બની જાય છે. કેમ આવું થાય છે? અને આ ઉપરાંત કોપર સલ્ફેટનો જે રંગ છે એ પણ બદલાય છે, આછો લીલો થઈ જાય છે. શું થઈ જાય છે? આછો લીલો થઈ જાય છે. કેમ આવું થાય છે? કેમ આવું થાય છે ભાઈ? કેમ આવું થાય છે? કોપર સલ્ફેટનો જે રંગ છે એ વાદળીમાંથી જો આછો લીલો થઈ ગયો. કેવો થઈ ગયો? આછો લીલો થઈ ગયો. અને આ ખીલી કેવા રંગની થઈ ગઈ? કથ્થાઈ રંગની થઈ ગઈ. પૂછાય છે ભાઈ, પૂછાય છે. નોલેજેબલ ક્વેશ્ચન પૂછાય છે કે કેવી રીતનું થાય છે, કઈ રીતનું થાય છે, પૂછાય છે બેટા, પૂછાય છે. જોઈએ તો આમાં શું થયું? આ Fe હતું એટલે કે આયર્ન હતું અને કોપર સલ્ફેટ હતું. આ કોપર સલ્ફેટ આ કોપર કરતા આયર્નની તાકાત વધારે હતી એટલે એને સંયોજનમાંથી એને દૂર કરી દીધું. શું કરી દીધું? દૂર કરી દીધું. અહીંયા શું બન્યું? FeSO4 વત્તા શું છૂટું પડી ગયું? કોપર. શું પડી ગયું? છૂટું પડી ગયું કોપર. શું પડી ગયું? કોપર છૂટું પડી ગયું. હવે આ બાજુ ધ્યાન આપો. સર અમને શું ખબર પડે કે કોણ કોના કરતા વધારે સક્રિય છે? અમને શું ખબર પડે કે કયું તત્વ પેલા બીજા તત્વ કરતા વધારે સક્રિય છે? તો એ પણ તને બેટા શીખવાડી દઉં. ભાઈ પ્રતીક નામનો એક છોકરો હતો,
એની બેસ્ટ ફ્રેન્ડ અથવા જે કંઈ તમે સમજો બેસ્ટ ફ્રેન્ડ હતી. શું હતી? બેસ્ટ ફ્રેન્ડ. એ હતી પંજાબી. શું હતી? પંજાબી. અને તમને ખબર છે કે પંજાબી હોય એને આપણે શું કહીએ? કુડી. શું કહીએ? કુડી. એ કુડીના કાર મંગાવો. કુડી. શું કહીએ? કુડી. જે પંજાબી ફ્રેન્ડ હતી એને શું કહેવાય? કુડી. પ્રતિક નામનો એક છોકરો હતો, એની ફ્રેન્ડ હતી પંજાબી, એટલે કે બેસ્ટ ફ્રેન્ડ શું હતી? પંજાબી. આપણે પંજાબીને શું કહીએ? કુડી. હવે એને બીજો એક મિત્ર હશે, એટલે પ્રતિક સાંભળ તો ખરી, તારી બેનપણી કે તારી જે બેસ્ટ ફ્રેન્ડ છે એ આટલી બધી પૈસા વાળી છે, તો તું કાર માગે ને, આપણે ફરવા જઈએ. શું જઈએ? આપણે ફરવા જઈએ. શું જઈએ? ફરવા. પણ હવે એને કહેવાય કેવી રીતે? એ કે કેવી રીતે? કુડી નાલ કાર માગો અલ્ટો. શું કહે છે ભાઈ? કુડી नाल कार मांगो अल्टो, जिसको फिर लेकर हम चले मथुरा साथ घूमने प्रतीक, जिसको फिर लेकर हम चले मथुरा साथ घूमने प्रतीक. चलो बेटा आ बाजू ध्यान आपको શીખવાડું. શું કહે છે હીરો? કુડી નાલ કાર માંગો. કુડી નાલ કાર માંગો अल्टो. શું છે? अल्टो. जिसको फिर लेकर हम चले मथुरा साथ घूमने प्रतीक, मथुरा साथ हम चले मथुरा साथ घूमने प्रतीक, घूमने प्रतीक. શું કહે છે ભાઈ? ફરીથી આવાજ આપો. કુડી નાલ કાર માંગો અલ્ટો, जिसको फिर लेकर हम चले मथुरा साथ घूमने प्रतीक. અહીંયા કુડી એટલે કે NA CA MG AL ZN FE PB हम એટલે કે H K NA CA MG AL ZN FE PB H CU HG EU सॉरी सिल्वर आ बाजू HCU HG EG EU PT શીખવાડી દઉં. હવે શીખવાડી દઉં. કુડી એટલે કે એટલે N એટલે કે પોટેશિયમ, N એટલે કે સોડિયમ, Ca એટલે કે કેલ્શિયમ, Mg એટલે કે માંગો એટલે Mg મેગ્નેશિયમ, Al એટલે કે અલ્ટો એટલે કે એલ્યુમિનિયમ, જિસ્કો એટલે કે ઝિંક, F એટલે કે આયર્ન Fe, લેડ અહીંયા પીબી ને લેડ કહેવાય બેટા. શું કહેવાય? લેડ. પીબી લેડ. બરાબર? એલ ફોર લેડ. હમ એટલે કે હાઇડ્રોજન. શું છે? ચાલે એટલે કે કોપર. મથુરા એટલે આ બાજુ જાય મર્ક્યુરી અને એચજી ને શું કહેવાય? મર્ક્યુરી. મથુરા. સાત અહીંયા કહેવાય સિલ્વર. સાત એટલે સિલ્વર. ઘૂમને એટલે ગોલ્ડ એટલે સોનું. એજી. પ્રતીક એટલે કે પ્લેટિનિયમ. શું થાય? પ્લેટિનિયમ. कुड़ी नाल कार मांगो अल्टो, जिसको फिर लेकर हम चले मथुरा. आ भाई जेम ऊपर थी नीचे जाए छे तेम प्रतिक्रियात्मकता घटीती जाए छे. એટલે માની લો કે સૌથી વધારે પોટેશિયમ ની, પછી સોડિયમ ની, પછી કેલ્શિયમ ની. માની લો કે અહીંયા આ બાજુ ધ્યાન આપો. તમને અહીંયા શું આપેલું છે? અહીંયાની જ વાત કરીએ આપણે. Fe અને કોપર. તો આ બાજુ ધ્યાન આપો. અહીંયા કોપર પછી આવ્યા છે અને Fe પહેલા આવે છે, તો Fe ની તાકાત વધારે છે કોના કરતા? કોપર કરતા. તો એને હટાઈ શકશે. પણ જો અહીંયા Fe ને બદલે તમને આપી દીધેલું હોત કે Hg, તો ના હટાઈ શકે કોપરને. કેમ? એના કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, ઓછી સક્રિય છે, સક્રિયતા ઘટતી જાય. ઉપરથી નીચે જઈએ તેમ સક્રિયતા ઘટતી જાય. શું થાય? સક્રિયતા ઘટતી જાય, ક્રિયાશીલતા ઘટતી જાય, સક્રિયતા ઘટતી જાય. આને શું કહીએ ભાઈ? સક્રિયતા શ્રેણી કહીએ છીએ આપણે. શું કહીએ છીએ બેટા? સક્રિયતા શ્રેણી. શું કહીએ છીએ? ધાતુમાં ભણીને આયા. સક્રિયતા શ્રેણી કહીએ છીએ. શું કહીએ છીએ? કુડી નાલ કાર मांगो अल्टो, जिसको फिर लेकर हम चले मथुरा साथ घूमने प्रतीक. बेटा જોઈ લે, તને મોઢે યાદ રહી જશે. K N A C A M G L Z N F E P B H H G C U H G E U P T H G H C U HG EG EUPT. ક્લિયર છે બેટા? ડન છે બેટા? ડન છે. તો આ બાજુ ધ્યાન આપ. અહીંયા જોઈ Zn + કોપર સલ્ફેટ. અહીંયા ઝિંકની કોની વધારે છે? ઝિંકની ક્રિયાશીલતા વધારે છે. કોના કરતા? કોપર કરતા. તો હટાઈ જશે. ચાલ ભાઈ નીકળ.
ZnSO4 બની જશે અને કોપર છૂટો પડી જશે. શું પડી જશે? કોપર છૂટો. અહીંયા લેડ છે અને કોપર એટલે કે કોપર ક્લોરાઇડ છે, તો Pb ની એ Cu કરતા શું છે ભાઈ વધારે? આ બધું ને આપો અહીંયા આપેલી છે ને ભાઈ, જોઈ લો ભાઈ, Cu Pb ક્યાં છે? અહીંયા છે, તો વધારે છે. શું છે? વધારે છે. તો એને હટાવશે, શું બનશે? લેડ ક્લોરાઇડ અને કોપર છૂટો પડી જશે. આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ક્લિયર છે બેટા? આ આવડશે તો જ આ રિએક્શન આવડશે. સક્રિયતા ઘટતી જાય છે. શું થાય બેટા? ઘટતી જાય છે બેટા. છાપી દેજે, છાપી દેજે, ક્યાંક છાપી દેજે બેટા, છાપી દેજે, સ્ટ્રીક છાપી દેજે. ચલો ક્લિયર છે બેટા? હવે વાત કરીએ અહીંયા સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ જુઓ કે ભાઈ. હા ભાઈ, વાહ ભાઈ વાહ, તમારો ભાઈ સિતારો છે ભાઈ. સિલ્વર નાઇટ્રેટ AgNO3 વત્તા સોડિયમ ક્લોરાઇડ NaCl. ચલો આવો ધ્યાન આપો, અહીંયા શીખવાડ દો. પછી અહીંયા બાજુ બધું ધ્યાન આપો. Ag+1 હોય, તમારી મમ્મી તમારા પપ્પાને કહે Ag સુનતે હો ક્યા, Ag સુનતે હો ક્યા, Ag. અને અહીંયા NO3 -1 હોય, અહીંયા Na+1 હોય, અહીંયા Cl -1 હોય. શું હોય? Cl -1. આ બધું ધ્યાન આપજો. શું થાય છે, શું નથી થતું એમ કહો ભાઈ. આ Ag છે, આ પ્લસ વાળો માઇનસ સાથે જાય, અહીંયા આમ લઈ લો, બરાબર છે? ચલો વજન આપો. માની લો કે આ A છે, આ B છે, આ C છે અને આ D છે, બરાબર છે? આ વજન આપો. A કોના સાથે ગયો? D જોડે. AB વત્તા CD બરાબર શું બનશે? AD. શું બનશે? AD વત્તા આ પ્લસ છે, આ માઇનસ છે, તો n નાનો 3 શું બનશે? નાનો 3. આ બધું ધ્યાન આપો. અહીંયા ક્યાં લખી દીધું ભાઈ? નાનો 3. અહીંયા પહેલું બનશે AgCl, AgCl2, ક્લોરીન માઇનસ જ હોય ને ભાઈ, ક્લોરીન. AgCl શું બનશે? AgCl. શું છે? AgCl. અને આ બાજુ ધ્યાન આપો, બીજું શું બનશે? નાનો 3. શું બનશે? નાનો 3 સોડિયમ નાઇટ્રેટ. અહીંયા ધ્યાન આપો. A વત્તા B વત્તા C વત્તા D, તો AB વત્તા CD, તો અહીંયા શું થશે ભાઈ? AD. શું થશે? AD વત્તા અહીંયા શું છે ભાઈ? CB. શું થશે? CB. આ રીતે થાય છે રિએક્શન. AB વત્તા CD બરાબર AD વત્તા CB. હવે આ બાજુ થાય, આ આયનોને શું થઈ? આપલે. આયનોની આપલે થાય છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે જો આયનોની આપલે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કહે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. તમે આ ધોરણ 9 ની અંદર ભણીને આયા છો ભાઈ, ધોરણ 9 ની અંદર ભણીને આયા છો રાસાયણિક સૂત્રો બનાવવાની અંદર. શું? રાસાયણિક સૂત્રો બનાવવાની અંદર. ક્લિયર છે બેટા? કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય, જુઓ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કહે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે બેટા. આ બાજુ ધ્યાન આપો. અહીંયા બેરિયમ ક્લોરાઇડ છે. શું છે? બેરિયમ ક્લોરાઇડ છે. બેરિયમ ક્લોરાઇડ. અહીંયા સોડિયમ સલ્ફેટ છે. શું છે બેટા? સોડિયમ સલ્ફેટ છે. આમાં પણ એવું જ થાય છે. Ba અને Cl એવું હોય છે. Ba+2 હોય, Cl- હોય છે. એ રીતનું તમારે બેટા હોય છે. ક્લિયર છે બેટા? આ બધે આપો. અને અહીંયા જોઈએ Na+1 હોય ને SO4 -2 હોય છે, તો શું બનશે? BaSO4 જેને બેરિયમ સલ્ફેટ કહેવાય છે. શું કહેવાય છે? બેરિયમ. અહીંયા જગ્યા નથી, નહીં તો તમે લખી દો, બેરિયમ સલ્ફેટ કહેવાય છે. અને અહીંયા સોડિયમ ક્લોરાઇડ બને. સોકલો બને ભાઈ, સોકલો બને. સોકલો એટલે ભાઈ સોડિયમ ક્લોરાઇડ. આ બધું ધ્યાન આપો બેટા. બીજું અહીંયા તમે કહું, આ બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. સફેદ અવક્ષેપ મળે છે. અહીંયા દેખાય છે આ જે અવક્ષેપ છે, શેના છે ભાઈ? બેરિયમ સલ્ફેટના છે. શેના છે? બેરિયમ સલ્ફેટના છે. આ બધું ધ્યાન આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં
અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય, શું થતા હોય? અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય, પ્રેસિપિટેટ કહેવાય ને. જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બેટા ડન છે, ડન ડના ડન છે બેટા. ક્લિયર છે? આગળ જોઈએ આપણે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય. ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, શું કહેવાય? ઓક્સિડેશન. રિડક્શનમાં શું થાય? હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય. હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય. આ બાજુ ધ્યાન આપો. અહીંયા હતું ભાઈ કોપર જે હતું, કોપર હતું. શું હતું? કોપર હતું. એ પહેલા કથ્થાઈ રંગનું હતું. કેવું હતું? કથ્થાઈ રંગનું હતું. એ કોપર એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે કોપર ઓક્સાઇડ બને છે. શું બને છે? કોપર ઓક્સાઇડ છે, જે હવે કાળા રંગનું છે. કેવા રંગનું છે? કાળા રંગનું સ્તર જામી જાય છે કોપર ઓક્સાઇડનું. કેવું છે? કાળા રંગનું સ્તર જામી જાય છે. સામો કોપર ઓક્સાઇડનું સ્તર જામી જાય છે. ક્લિયર છે બેટા? આ આપેલી છે તમારી એક પ્રવૃત્તિ છે. શું છે? એક પ્રવૃત્તિ છે જે તમને આપેલી છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અને શું ગુમાવે? હાઇડ્રોજન ગુમાવે, તો તેને ઓક્સિડેશન કહેવાય. રિડક્શનમાં અંતિ ઊંધું કરી દેવાનું ભાઈ. ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે, ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો એને શું કહેવાય? રિડક્શન. ક્લિયર છે? અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતા હોય, બંને પ્રક્રિયા સાથે થાય, એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તેને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. જુઓ અહીંયા કાર્બન ઓક્સિજન સાથે જોડાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓક્સિજન ઉમેરાણો. જુઓ કાર્બનની અંદર શું થયો? ઓક્સિજન ઉમેરાણો. કેવી પ્રક્રિયા? ઓક્સિડેશન. મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાણો. શું થયો ભાઈ? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, ઓક્સિડેશન. કોપરની અંદર ઓક્સિજન ઉમેરાણો. શું થયું ભાઈ? કોપર ઓક્સાઇડ. આ લખ્યું ભાઈ કેવા રંગનો હતો? કાળા રંગનો હતો. શું કહેવાય? ઓક્સિડેશન. ક્લિયર છે? ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. ચલો, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તો તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ તમને ખબર છે ભાઈ? X કોણ હતો? હાલ જ કહ્યું ભાઈ. X કોણ હતો? X હતો ભાઈ કોપર. કોપર હતો. કેવા રંગનો હતો? કથ્થાઈ રંગનો. કેવા રંગનો હતો? કથ્થાઈ રંગનો હતો. એ શું કરતો હતો ભાઈ? કાળા રંગનું સ્પોટ બનાવતો હતો. તો કોપર એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને કોપર ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે ભાઈ? કોપર ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે બેટા? કોપર ઓક્સાઇડ બનાવે છે. તો આ જે હતું, આ ક્યારે પૂછવાનો હતો? બોર્ડ 2025માં. ક્યારે પૂછવાનો હતો? બોર્ડ 2025માં. કે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા, એટલે કે કોપર કથ્થાઈ રંગનું હોય એને હવામાં ગરમ કરતા એ કાળા રંગનું સંયોજન કયું છે? તો કાળા રંગનું બને એ કોપર ઓક્સાઇડ છે. શું છે? કોપર ઓક્સાઇડ. કેવા રંગનું હોય? કાળા રંગનું હોય. કેવા રંગનું હોય ભાઈ? કાળા રંગનું હોય. તાળા રંગનું હોય. ક્લિયર છે બેટા? રિડક્શન પ્રક્રિયા. મેં તમને કીધું કે ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે. રિડક્શન શું થાય? ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે. ઉલટું છે ભાઈ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન કહે છે. કોપર ઓક્સાઇડ. અરે ભાઈ અહીંયા શું આવી ગયું? અહીંયા H2 આવે. શું આવે બેટા? H2. હાઇડ્રોજન ઉમેરાણો એની અંદર. તો જો ઓક્સિજન દૂર થયો તો કોપરની અંદર ઓક્સિજન દૂર થયો. શું થયો? ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થયો અને હાઇડ્રોજન ઉમેરાણો આની અંદર. સોરી, ઓક્સિજન શું કરે? ઉમેરાણો. બરાબર છે? ક્લિયર છે? તો એને શું કહેવાય? ઓક્સિડેશન થી. શું કહેવાય? સોરી, શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. અહીંયા હાઇડ્રોજન ઉમેરાય છે, દેખાય છે. ઓક્સિજન દૂર થાય છે. રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાય છે, ઓક્સિજન દૂર થાય છે. રિડક્શન. શું કહેવાય? રિડક્શન. ક્લિયર છે બેટા? ડન છે. હવે આગળ જોઈએ રેડોક્સ પ્રક્રિયા. મેં તમને કીધું કે જે રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન બંને સાથે થતું હોય અથવા એક પ્રક્રિયકનું ઓક્સિડેશન બીજા પ્રક્રિયકનું રિડક્શન એને રેડોક્સ કહેવાય. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયકો એક સાથે, એટલે કે બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ સાથે સમજીએ. ચલો આવો જઈએ. અહીંયા ઝિંક ઓક્સાઇડ છે. આ ઝિંક ઓક્સાઇડમાંથી શું બને છે? ઝિંક બને છે. જો ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે તો શું થયું કહેવાય? એનું રિડક્શન થયું કહેવાય. શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય.
આવો જઈને આપો. અહીંયા કાર્બન એકલો છે, અહીંયા કાર્બન ઓક્સિજન મેળવે છે, તો આનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. આ બંને એકમાં જ થાય છે, માને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અહીંયા કોપર ઓક્સાઇડમાંથી શું બને છે? કોપર. જો ઓક્સિજન ગુમાવે છે, O2 ગુમાવે, O2 ગુમાવે, શું કહેવાય? રિડક્શન. શું કહેવાય? રિડક્શન. ચલો O2 મેળવે છે, હાઇડ્રોજન શું કરે? O2 મેળવે, શું કહેવાય? ઓક્સિડેશન. શું કહેવાય? ઓક્સિડેશન. બેટા બીજું તને કહી દઉં, બીજું પણ શીખવાડી દઉં. આ બાજુ ને આ બાજુ ને એક છે ઓક્સિડેશન કરતા અને બીજું છે રિડક્શન કરતા. શું છે? રિડક્શન કરતા. ઓક્સિડેશન કરતા એ બીજા પદાર્થનું ઓક્સિડેશન કરે છે અને પોતે રિડક્શન અનુભવે છે. આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો. હવે આ બાજુ ધ્યાન આપો. અહીંયા કોપર ઓક્સાઇડ છે, એ હાઇડ્રોજનની અંદર શું ઉમેરે છે? ઓક્સિજન ઉમેરે છે, તો આને ઓક્સિડેશન કરતા કહેવાય. કોપર ઓક્સાઇડને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. કેમ? ઓક્સિડેશન કરતા એ બીજા પદાર્થનું ઓક્સિડેશન કરે છે. ચલો હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાણો તો શું થયું? ઓક્સિડેશન થયું. પોતે રિડક્શન અનુભવે છે. ચલો ભાઈ, આ કોપર ઓક્સાઇડમાંથી શું બની ગયો? કોપર. જુઓ, ઓક્સિજન દૂર થાય, શું કહેવાય? રિડક્શન. ક્લિયર? ઓક્સિડેશન કરતા બીજા પદાર્થનું ઓક્સિડેશન કરશે, પોતે શું અનુભવશે? રિડક્શન. રિડક્શન કરતા એ બીજા પદાર્થનું શું કરશે? રિડક્શન. પોતે શું અનુભવશે? ઓક્સિડેશન. જોવા બધું આપો. આ હાઇડ્રોજન છે, આ કોપર ઓક્સાઇડનું શું કર્યું? રિડક્શન. શું કર્યું? રિડક્શન. જુઓ, ઓક્સિજન દૂર થઈ ગયું. શું થઈ ગયું? તો અહીંયા રિડક્શન કરતા શું છે? H2. શું છે? H2. પણ પોતે શું અનુભવશે? ઓક્સિડેશન. જુઓ, આ H2 માંથી શું બની ગયું? H2O. ઓક્સિજન ઉમેરાણ તો ઓક્સિડેશન થાય, તો ઓક્સિડેશન કરતા એ બીજાનું ઓક્સિડેશન કરશે, પોતે રિડક્શન અનુભવશે. રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરશે, પોતે ઓક્સિડેશન અનુભવે છે. તો અહીંયા રિડક્શન કરતા કોણ હતો? કોપર ઓક્સાઇડ. ક્લિયર છે? ડન છે બેટા. આ પણ પૂછાતું હોય છે ઘણીવાર. ક્ષારણ. ભાઈ ક્ષારણ એક ગંભીર સમસ્યા થઈ ગઈ છે, બરાબર છે, અને એનું નિવારણ પણ છે આપણા જોડે કે ભાઈ એસિડ અને ભેજની હાજરીની અંદર ધાતુનો કાટ લાગે છે. શું લાગે છે? કાટ લાગે છે. આ કાટ લાગવાની જે ક્રિયા છે એને આપણે ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ બેટા? ક્ષારણ કહીએ છીએ. તમને ખબર છે ભાઈ, લોખંડ ઉપર એક કથ્થાઈ રંગનું આ પડ તમને દેખાય છે બેટા? એ શું છે? લોખંડનો કાટ છે, જેનું સૂત્ર છે Fe2O3 × XH2O. લોખંડના કાટનું સૂત્ર યાદ કરી લેજો. લોખંડના કાટનું સૂત્ર યાદ કરી લેજો. લોખંડના કાટનું સૂત્ર છે, લોખંડના કાટનું સૂત્ર છે. ક્લિયર છે? લોખંડને કાટ લાગે છે. ચાંદી પર લાગતું કાળા રંગનું, ચાંદી જુઓ કાળા રંગની થઈ જાય છે બેટા. તાંબા અથવા પિત્તળના વાસણો લીલા રંગ, પિત્તળના વાસણો પર લીલા રંગનું ક્ષાર બાજે છે, વગેરે ક્ષારના ઉદાહરણો છે. ભાઈ ક્ષારને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા શું કહે છે બેટા? ક્ષારણ કહે છે. આ રહ્યો જો લોખંડનો કાટ લાગી જાય. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસ રહેલા પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય છે, ત્યારે તેનું શું થાય છે? ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને શું કહે છે? ક્ષારણ કહે છે. તો સાહેબ ક્ષારણને અટકાવવાના ઉપાયો તો જણાવો. એની અસરો શું થાય? એનાથી અસરો શું થાય? તો ક્ષારણોના લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય. હવે આપણે જે પુલ ને બધું બનાવ્યા છે એની રેલિંગો જો કાટ લાગી અને પેલું થતું હોય તો દર વર્ષે ભાઈ બદલાવ પડે. તો એવા તો કેટલા ભાઈ આપણા ગુજરાતની જો વાત કરીએ તો કેટલા બધા છે, કેટલા બધા પુલો છે. તો ભાઈ કેટલો ખર્ચો થાય ગવર્મેન્ટની અંદર. શું થાય? ક્ષારણ લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા ઘણો બધો ખર્ચો થાય છે. આ ક્ષારણ બીજું આપણે ભણવાના છીએ, હજુ આનાથી ડિટેલમાં આવશે ચેપ્ટર 3 ની અંદર. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની પર શું કરીએ છીએ? રંગકામ કરીએ છીએ.
શું કરીએ છીએ? રંગકામ કરીએ છીએ. આ ઉપરાંત લોખંડથી વધુ સક્રિય ધાતુ એટલે કે ઝીંકનું આપણે પડ ચડાવીએ છીએ અને આ જે પડ ચડાયેલી જે ધાતુ છે એને આપણે આ લોખંડ છે ને ગેલ્વેનાઇઝ લોખંડ તરીકે ઓળખીએ છીએ. લોખંડ કરતા વધુ સક્રિય ક્રિયાશીલ ધાતુ તેની પર લગાડવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝ લોખંડ કહે છે. એમસીક્યુમાં પૂછાય કે ભાઈ ઝીંકનું પડ ધરાવતા જે લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ કહીએ છીએ. બીજું આપણે શું કહીએ છીએ? લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા તેની પર શું કરીએ છીએ? રંગકામ કરીએ છીએ. કરો છો કે નથી કરતા ભાઈ? ક્લિયર છે બેટા? ચલો, એક તત્વ X ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં બદલાય છે અને એક નવું સંયોજન Y બને છે. તો X અને Y ઓળખો. કેવા રંગનું બને છે કીધું ભાઈ? આપણને જુઓ કેવા રંગનું બને છે? કથ્થાઈ રંગનું. તો X તો આપણને મળી ગયું. કથ્થાઈ રંગનું કોણ બનતું હતું? Fe. ચલો Y શું બનતું હતું? Fe2O3. શું બનતું હતું? કથ્થાઈ રંગનો લોખંડનો કાટ કહીએ Fe2O3. શું હતું? Fe2O3. X હશે Fe અને Y શું બનશે? Fe2O3. લોખંડના કાટનું સૂત્ર બેટા કોમેન્ટ કરો, કોમેન્ટ ફટાફટ. Fe2O3 into XH2O છે લોખંડના કાટનું સૂત્ર. Fe2O3 અથવા XH2O છે. ક્લિયર છે બેટા? હવે ખોરાપણું. ઇન ધ લાસ્ટ ટોપિક ઇન ધીસ સેશન અથવા ઇન ચેપ્ટરનો છેલ્લો ટોપિક ખોરાપણું. બેટા જ્યારે ચરબીયુક્ત અથવા તેલયુક્ત ખોરાકને જ્યારે આપણે બહાર રાખીએ છીએ, હવાની અંદર ખુલ્લો રાખીએ છીએ, ત્યારે એનો ગંધ અને સ્વાદ બદલાઈ જાય છે. શું થાય છે? ગંધ અને સ્વાદ બદલાઈ જાય છે. તેને આપણે ખોરાપણું કહીએ છીએ. શું કહીએ છીએ? તમે વેફર લઈ લો, વેફરને પહેલા પડેકાની બહાર કાઢો, થોડી વાર મૂકી રાખો, સ્વાદ અને તેનો ટેસ્ટ બદલાઈ જશે. તો જ્યારે તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેના લીધે શું થાય છે? એનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને શું કહેવાય? ખોરાપણું. ભાઈ 2 માર્ક્સની અંદર ક્ષારણ પણ પૂછાય છે, ખોરાપણું પણ પૂછાય છે. 2 માર્ક્સમાં ક્ષારણ પણ પૂછાય છે. અને પેલી પ્રક્રિયાઓ તો ખરી જ 3 માર્ક્સ માટે. 3 માર્ક્સ માટે પ્રક્રિયાઓ તો ખરી જ. ક્લિયર છે બેટા? આ ક્રિયાને શું કહેવાય? ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તૈલીય તો ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર એટલે કે એન્ટાઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાય કે ભાઈ ખોરાપણું અટકાવવા માટે એન્ટાઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. એટલે આ વેફરો તમે જોઈ છે, નમકીનના પેકેટો, એની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન ભરેલો હોય છે. બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો ભરે છે? નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરે છે. એમસીક્યુ. શું છે? એમસીક્યુ. બરાબર છે? આ પણ 2 માર્ક્સની અંદર પૂછાય છે કે ભાઈ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નાઇટ્રોજન વાયુ કેમ ભરવામાં આવે છે? આ પણ 2 માર્ક્સમાં પૂછાય છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખાદ્ય પદાર્થો ખોરો થઈ જાય, ખોરાપણું કહીએ છીએ. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે શું છે બેટા? નુકસાનકારક. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. નહીં તો ભાઈ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક થશે. ક્લિયર છે બેટા? ડન છે? આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવજો, ટાટા, બાય. આશા રાખું છે કે ભાઈ મોજ આવી હશે. આવજો.